भवतापप्रणाशिन्ने आनंद घन मूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलाय तनो हरि। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझाव्યું जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। भगवत गीताના જ્ઞાનના સાધનો અથવા જીવનના મૂલ્યો અથવા જીવનમાં કિંમતી કઈ ચીજ છે ને જાણવી છે. જીવનમાં સદગુણ, જીવનમાં દ્રષ્ટિ, જીવનમાં કોને માટે જીવવું, કોના આધાર પર જીવવું અને કેવી રીતે જીવવું, આ જીવનનો પ્રશ્ન છે, જે અધ્યાત્મનો પ્રશ્ન છે. સંસારમાં કેમ જીવવું એના નીતિ નિયમો હોય છે. એ સારી રીતે જીવતા જીવતા પછી દ્રષ્ટિઓને કેવી રીતે બદલવી, પછી મનને કેવી રીતે સ્વીકાર ભાવમાં લાવવું. પ્રવેશ કરીએ જીવનની યાત્રામાં ભગવદ્ ગીતા સાથે અને ભગવાન કૃષ્ણ સાથે. પુનઃ એકવાર જીવનના મૂલ્યો અથવા જ્ઞાનના સાધનો. 15મું સાધન ચાલે છે, 13મો અધ્યાય છે. કોઈ પાસે મને ભગવદ્ ગીતા હોય તો. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામમ 13 અધ્યાય છે. એમાં મને આપણે 9 નંબરનો શ્લોક જોયો તો એના 3 જ્ઞાનના સાધન હતા. જેમાં એક આપણે પણ જોઈ લીધું છે. પ્રવેશ કરીએ પુનઃ એકવાર. અસક્ત અનભિષ્મંગમ ગૃહપુત્ર દારાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. આપણે આ સૂત્ર ગયા વખતે જોયું હતું, તેને સ્પર્શ કરીને પછી આગળના સૂત્રો તરફ પ્રવેશ કરીએ. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. ભગવદ ગીતા નિત્ય ઉપર છે. ભક્તિ પણ નિત્ય હોય, ટેમ્પરરી ને મને પાર્ટ ટાઈમ ને બધી મને અહીંયા યાત્રા પ્રવેશ નથી. મનની વૃત્તિમાં ચિંતન સદા ચાલતું રહે કે ભગવાન તારી દુનિયા ને તારું જગત ને હું તારો ને તારું આપેલું કર્મ. નિરંતર મને યાત્રા જે છે અધ્યાત્મની છે, અને પાર્ટ ટાઈમ યાત્રા સંસારીની છે. એ બધામાં પાર્ટ ટાઈમ છે. પૂજા પાર્ટ ટાઈમ, કોઈ ધ્યાન પાર્ટ ટાઈમ, બાકી આખો સંસાર મળ્યું પણ નહીં ને મળશે પણ કાંઈ નહીં. અંદરનો આનંદ ગુમાવી દેવાશે, અંદરની શાંતિ, અંદરનું મૌન, અંદરનું એક સુખ નથી મળતું. પ્રવેશ કરીએ આપણે. નિત્યમ ચ સમચિત્તત્વમ. મનનું અથવા ચિત્તનું સમાન રહેવું, એક જ અવસ્થામાં રહેવું. બહુ અઘરી આપણે જોયું હતું ગયા વખતે સૂત્ર. શેમાં ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ શું? ઇષ્ટ એટલે કે મને ગમતી ચીજ અને મને અણગમતી ચીજ. બધાના ગમા અલગ છે, બધાના રાગ દ્વેષ અલગ છે. ઇષ્ટ મને અનુકૂળ પરિસ્થિતિ, જેને મળવાથી મને હર્ષ થાય, મને શોક થાય, મને ખુશી થાય, એમાં પણ સ્થિર રહેવું, સ્વીકાર કરવો લેબલ વગર. અને ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ શું એટલે પ્રાપ્ત થવું. અનિષ્ટ શબ્દનો અર્થ છે જેને મને જે પરિસ્થિતિ, જે ઘટના મળ્યા પછી મારી અંદર એક ઉદ્વેગ, એક અંદર એક હલચલ, અંદર એક મને નિસાસો, એક અંદર મને નકાર. આમાં પણ દીવા ડોલી જાય છે મનના, આમાં પણ ખુશીમાં બી ડોલે છે, હલચલ છે ને ખળભળાટ છે. સ્વામી રામસુખદાસજી નો શબ્દ છે. ગમતી ચીજમાં મન હલચલ કરવા લાગે, એને ઇષ્ટ ઉપપત્તિ શું કહી શકાય. અણગમતી ચીજની અંદર ખળભળાટ થવા લાગે અંદર. હવે શું કાંઈ નહીં થાય, હવે કાંઈ નહીં થાય. એની દુનિયા છે, તમારી દુનિયા નથી, આપણી દુનિયા નથી. આ બંનેની અંદર મનની ક્ષમતા કેવી રીતે રાખવી, હાઉ ટુ બીકમ ઇક્વિપોઇઝ ઇન્ટેલેક્ટ. અઘરો વિષય છે. આપણે થોડો જોયો તો, થોડો સમજી લે ક્ષમતા. જોર્જ ગુરજેફ નો દાખલો જોયો તો મને 2 દાખલા આવડે છે વર્ષોથી.
અને એમના પિતાએ જે મરતી વખતે કીધેલું કે કાંઈ પણ તારે રિએક્ટ કરવું પડે, કાંઈ અપમાન થાય, કોઈ ઘટના તને ના પસંદ હોય, કોઈ તારી સાથે ખોટું કર્યું હોય, તને દુઃખ થતું હોય, એનો જવાબ 24 કલાક પછી આપજે. અને 24 કલાકમાં જે આવેગો ઓસરી જાય છે, ઉદ્વેગો ઓછા થઈ જાય છે, મન મને નોર્મલ બની જાય છે, અને ત્યાંથી શરૂઆત થાય છે આપોઆપ એની બાય પ્રોડક્ટ છે સાચી ચીજને સમજવાની, સાચી પરિસ્થિતિને જાણવાની, અને સાચી પરિસ્થિતિમાંથી મને વ્યવહાર કરવાની. ખોટું થયેલી ચીજમાં ગુરજેફને બીજે દિવસે લાગવા લાગ્યું કે છોકરાની કદાચ ભૂલ મારી હોય શકે. એને લાગવા લાગ્યું કે હું એને સોરી કહી દઉં એમ. અને એકવાર ભૂલ કરી હોય તો એને માટે મારે સામે એની ભૂલ મને મારે દોહરાવી નહીં જોવે. આવી એક બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે ઉદ્વેગો. અગર મને એને અગર એ જ સમયે મને આપણે ન જવાબ આપીએ, શ્લોક પણ જોયેલો આપણે 5મા અધ્યાયનો 23મો શ્લોક, એમાં નહીં કરતા આગળ મને યાત્રા કરે અસલી સમતા કોને કહેવાય છે અને વિષમતા કોને કહેવાય છે. હજુ એક દાખલો મને યાદ છે, એને બી લઈને આપણે આગળના સૂત્રમાં પ્રવેશ કરીએ. આ સૂત્રમાં 15 નંબરનું સૂત્ર છે. રિન્ઝાઈની મને બે જ મને પ્રસંગો યાદ છે અને બે જ વારે ઘડે કેવું છે, મારે માટે બી કામનું છે. આ જીવનમાં આચરણમાં મૂકજો. ઘટનાઓની અંદર પહેલા મને આપણે પોઝ ફેક્ટરમાં રહેવું, થોડું અનરિએક્ટિવ રહેવું. બહુ જવાબ નહીં આપી દેવો. સ્વભાવ હોય તો એને ધીરજ કેળવવી પડશે સ્વભાવને કરવા માટે. નહીં તો પરિસ્થિતિ મનને બેકાબુ કરી દેશે, અને એકવાર રહેલું બેકાબુ મન ક્યારે પણ સ્થિર થવા માટે શક્ય નહીં બની શકે. સાધના માટે ઉપયોગી નથી થતું, ધ્યાન કરી શકાતું નથી. એવું મનને સ્થિર થતા બહુ સમય લાગે છે આવેગોથી મુક્ત થવા માટે. રિન્ઝાઈનો એક દાખલો ખબર છે, બહુ મને ભાઈ 1400 વર્ષ થઈ ગયા હશે. ઝેન માસ્ટરોમાં નામ છે રિન્ઝાઈનું. કે છે કે એને પણ એમ કીધું કે હું પણ એક નાના ગામમાં હતો, 14 વર્ષની ઉંમર હશે. પ્રકૃતિને પીવાનો શોખ હતો. એક નાની નૌકા મારા પિતાએ મને આપી હતી, અને આંખ બંધ કરીને મને નૌકામાં પડ્યો રહેતો તો મને મોજ આવતી હતી જીવનમાં. જો આ એકાંતનો સ્વભાવ પડી ગયો છે. મનની અંદર ખળભળાટ ઓછો થાય, મનના વિચારો ઓછો થાય, મનની કામના ઓછા થાય, અને મનનું એકાંત કહેવાય છે. બહાર કોઈ એકાંત હોતા જ નથી. વિચારો વાળું મન હંમેશા મને બજારમાં ફરે છે, અને બજારમાં જોતા જોતા પણ મન જો શાંત રહેતું હોય તો એ વ્યક્તિ મને બજારમાં નથી ફરતો, એ સમાધિમાં ફરે છે. યાદ રાખજો શબ્દ. આંખ બંધ કરીને મારી નાની હોડીમાં બેઠો છું ને અચાનક કોઈ હોડી ટકરાઈ ગઈ મને થઈ ગયું, અચાનક ગુસ્સો આવી ગયો મને કે હું કોઈની વચ્ચે નથી આવતો. આ બધાની આપણી પણ ફરિયાદો આ જ છે. ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ શુદ્ધિવા ડોલી જાય છે. આપણી માન્યતા જ કંઈક બીજી છે આપણા માટે. આપણી માન્યતા ઘટનાઓ સાથે જોડાવાની તૈયારી વગરની છે, જે નાનપણથી શીખવાડવું જોઈએ. શું છે સુખ દુઃખ મનમાં ના આણે, શું નરસિંહ મહેતાના ભજન છે, હિનાબેન ને બધા આવડે છે, ખબર નહીં. એ તો ઘટ સાથે રે ઘડિયા, પણ એમાં નથી. ઘટના ઘટે ત્યારે એની ટ્રેનિંગ લેવી પડશે, એનો અભ્યાસ કરવો પડશે રોજ એક વાર. કે ઘટના ઘટે તો પહેલા કઈ ન બોલવું, લેબલ નહીં મારવા, પછી જોવું કે આ શું છે, પછી વ્યવહાર કરવો. આવેગો ઓછા થાય પછી 5 મિનિટ 10 મિનિટ પછી જો કેટલો ફરક પડી જાય જીવનમાં. અને રિન્ઝાઈને લાગ્યું કે હવે હું સીધો માણસ રસ્તા પર ચાલુ છું ને આ લોકો મને વચ્ચે આવી ગયા તો હું બી છોડીશ નહીં. એને બી આંખ ખોલી કે કોણ છે આ હોડીમાં. જોયું તો હોડી ખાલી હતી. પછી એને જોયું કે કદાચ પોતાની જ હોડી કંઈક બીજા મને ખબર નહીં પડી હોય તો કંઈક મને એવી જગ્યા પર જતી રહી, બીજી ઉભી રહેલી હોડી સાથે પોતાની જ હોડી અથડાઈ હતી. અને રિન્ઝાએ દિવસથી નક્કી કરી લીધું કે ક્યારે પણ આવેગો આવી જાય, ક્યારે પણ લાગે મારી સાથે ખોટું થાય છે, ક્યારે બી એમ લાગે કોઈ પરિસ્થિતિ ખોટી છે, કોઈના દ્વારા ઉત્પન્ન થઈ છે. રિન્ઝાએ નક્કી કરી લીધું હું બધામાં ખાલી હોડી જોઈશ, અને હું એમ જોઈશ કે મારી હોડીનો વાંક છે, મારો પોતાની કંઈક ભૂલ છે, હું કંઈક ખોટું સમજી ગયેલો. અને કે એ દિવસથી હું કંઈક બીજો માણસ બની ગયો. બીજા પર દોષ ના આપો. એનું નામ છે અદોષ દર્શન. સાધના છે મોટી. સ્વદોષ દર્શનમ છે. દોષ તો પોતાના જ જોઈ શકાય. અઘરી વાત છે આ ઉંમરમાં આ સ્ટેજ ઉપર. અને આપણે જે સંસારી માણસ તરીકે અગર ભગવદ્ ગીતામાં પ્રવેશતા કરો તો બધી વાત બિલકુલ કામની નથી. 5:15 5:30 પછી બીજી દુનિયા શરૂ થશે. ભગવાનને પ્રાર્થના કરું કે બધાના જીવનમાં ભગવાન કે છે એવી દુનિયામાં પ્રવેશ કરવાનું એક સામર્થ્ય મળે, એક બળ મળે. સંસારની અગત્યતા થોડી ઓછી થઈ જાય અને પરમાત્માની વાત બહુ કિંમતી થઈ જાય. યાત્રા ઘટવાની સંભાવના છે. પરિસ્થિતિ કોઈના પણ દ્વારા આવી હોય. રિન્ઝાએ કીધું કે નહીં, હોડી તો ખાલી છે, કોઈ કાંઈ કરતો હું જ છું.
મારી માન્યતા જ છે, મારો સ્વભાવ છે, મારી એવી જોવાની દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિભેદ જો થઈ જાય તો યાત્રા બહુ સરળ થઈ જાય. મનના દીવા આપણે જેટલા ઓછા ડોલાવે એટલે સાધક બનતા જઈએ. પરિસ્થિતિઓ અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ ની અંદર રાગ દ્વેષના દીવા જેમ જેમ ઓછા થવા લાગે, સમજી લો કે સાધના શરૂ થઈ. અને જ્યાં બંધ થઈ ગયા ત્યારે કહેવાનો પરમાત્મા વરસી ગયો. આજે પહેલા પણ વરસતો હતો, પણ છત્રીઓ રાખી હતી આપણી. આજે હટી ગઈ, ગમા અણગમા નીકળી ગયા, માન્યતા વાળું મન નીકળી ગયું અને ત્યાંથી શરૂઆત થઈ ગઈ બ્રહ્મીભૂત પ્રસન્નાત્મા. પ્રસન્ન રહેવું છે મૂળ જીવનમાં. આ ચિત્તની અસમતા વિષમતા એ પ્રસન્નતાને ગુમાવી દે છે. અને પ્રસન્નતા શબ્દ છે પ્રસાદ. જોઈશું હવે સમજી લે, સમતાનો અર્થ જોઈ લે. થોડું થોડું જોયું હતું ગયા વખતે, શું બોલાય તો યાદ નથી. સમતાની બે વ્યાખ્યા છે. સમતા એટલે બધી જ પરિસ્થિતિમાં મનના દીવા સ્થિર રહે, વ્યવહાર થાય, લેબલ ન લાગે, 100% પરફોર્મન્સ થાય, 200% એક્સેપ્ટન્સ થાય. નાની નાની ચાવી લઈ લેજો, લેવાય તો. અને બધું બહુ કઈક સમજાતું હોય તેમાં આમાં પ્રવેશ મુશ્કેલ છે. તો જેવા ચેવા રહીને કંઈક સાંભળવું હોય કે સમજવું હોય તો આ યાત્રા અઘરી છે. કારણ કે આપણી માન્યતાનું આમાં કઈ જ નથી આવતું. આપણે જે જાણીએ છીએ એક પણ ચીજ નથી આવતી અધ્યાત્મમાં. હોઈ શકે આપણે બહુ સારા ધાર્મિક પણ હોઈએ, પણ અહંકાર અગર ઓછો ન થયો હોય ને સ્વભાવ ન બદલાવ હોય, તે ધર્મ જે છે કદાચ સંસારી બનાવી દે ધર્મને. આઈધર વે. બે શ્લોક છે, થોડો ભાવ સમજીએ પછી આગલા સૂત્રોમાં જઈએ. એક શ્લોક છે 5મા અધ્યાયનો 19 નંબરનો શ્લોક છે. લાઈન જ બહુ ટોપ છે. કૃષ્ણ સાથે અગર થોડો પ્રેમ થઈ જાય ને તો આ થોડી યાત્રા સરળ બને. એમાં સમતાની વ્યાખ્યા છે. તો એમાં પહેલી લાઈન છે, ઈહેવ તે અર્જિત સર્ગ યેશામ સામ્ય સ્થિતમ મનઃ નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી સ્થિત. વ્યાખ્યા છે, ઈહેવ તે અર્જિત સર્ગો યેશામ સામ્ય સ્થિતમ મનઃ. જેને સામ્ય સ્થિતમ મનઃ, જેને બધી પરિસ્થિતિમાં મનને સ્થિર કરવાનું જાણી લીધું, એ માણસે શું કર્યું કે છે ભગવાન? એને જીવતા જીવતા સંસારને જીતી લીધો. જો આ ભાષાંતર બી એટલું ટોપ હતું, મને બેસી ગયો આ શબ્દ. આ બહુ વખત ભાઈ યાદ આવ્યો. સંસારને કોણે જીતી લીધો? શું ધન કમાવાથી કે પ્રતિષ્ઠાથી? નહીં. દીવા ડોલતા હોય ઘટનાઓમાં, એને કઈ નથી જીત્યું. મન કે જીતે જીત और मन के हारे हार. તો ઈહેવતે અર્જિત સર્ગ, એને સંસાર જીતી લો જીવંત અવસ્થામાં. ગીતા પ્રેસ ગોરખપુર નું ભાષાંતર. જીવતા જીવતા સંસાર એને જીતી લીધો. જેને એશામ સામ્ય સ્થિતમ મનઃ, એનું મન ઘટનાઓમાં સ્થિર રાખવા લાગ્યું, સામ્ય રહેવા લાગ્યું. શું છે વ્યાખ્યા? નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી સ્થિત. વ્યાખ્યા છે. નવા આવ્યા હોય તો થોડું ભારે લાગશે, પણ સકામનો વિષય પણ છે. સમતાની બે વ્યાખ્યા છે. જે નિર્દોષ છે અને જે સમાન રહે છે પરિસ્થિતિઓમાં. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આ બંને લક્ષણ પરમાત્માના છે, બ્રહ્મના લક્ષણ છે. બ્રહ્મ ભગવાનને જ્ઞાન માર્ગમાં બ્રહ્મ કહેવાય છે. જે નિર્દોષ છે અને બધી અવસ્થામાં સમાન છે એને બ્રહ્મ કહેવાય છે. અને એવો જે નિર્દોષ અને સમાન થઈ ગયો, તસ્માત તે બ્રહ્મણી સ્થિત. એ વ્યક્તિ બ્રહ્મમય બની ગયો, એ વ્યક્તિ ભગવતમય બની ગયો. એને સાક્ષાત્કાર કરી લીધો. સાદી સાદી વાતમાં સાક્ષાત્કાર છે. બ્રહ્મણી સ્થિત. બહુ જબરજસ્ત શ્લોક છે. લોકો કે ઈશ્વર પ્રાપ્તિ આ છે. મનની સમતા એટલે ઈશ્વર. સમતા પરમાત્માનું નામ છે, બ્રહ્મનું લક્ષણ છે. તો બે શબ્દ જોઈ લે. થોડું એક તો જોયું આપણે, થોડું સમતા જોઈએ. બીજું એક સમતાની વ્યાખ્યા બીજા અધ્યાયમાં છે, ઓરિજિનલ વ્યાખ્યા. આ બી ઘણી બધી આખા 18 ના યોગ શબ્દનો અર્થ છે સમત્વ બુદ્ધિ યોગ. બુદ્ધિ સમત્વ થાય એટલે યોગ, એટલે પરમાત્મા મળે, સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે અને મૌન મળે. એને પરમાત્મા કહેવાય. તો મને તો સમજે નિર્દોષ. નિર્દોષ શબ્દનો અર્થ થાય છે જે દોષ રહિત થઈ ગયો છે, જે વિકાર રહિત થઈ ગયો છે, જે ઘટનામાં બદલાતો નથી. આપણે નિર્દોષ, અમે નિર્દોષ છે બધા સંસારી નિર્દોષ, સાપેક્ષ સત્યના નિર્દોષ છે. આ વાત ચાલે છે પારમાર્થિક સત્યના નિર્દોષ. આ કોઈ મને ભગવદ્ ગીતા સાંભળતો એના માટે થોડું એ છે, બાકી બધા નવા નવા બી ઘણા એના માટે થોડું કદાચ કામનું નહીં હોય. ચાર ચિત્તની નિર્દોષ. મને ઘણી વાર મને એક જ લાઈન આવડે છે અને હવે બધું એક જ ચીજ આવડવા લાગી. બધી વ્યાખ્યાઓ ભૂલાઈ ગઈ છે. હિનાબેન ને સોંપી દીધી બધી વ્યાખ્યાઓ, પછી એ બી મૌન થઈ જશે. તો નિર્દોષ નો છે કે તો એક ભક્તના લક્ષણમાં આપણે જોયું હતું
ચાર લક્ષણોમાં અગર આપણે થોડું રોજ રોજ પ્રેક્ટિસ કરીએ, આપણે તો શું છે, આ મને સત્સંગ જે છે આપણો કોરોના લોકડાઉન માંથી અંદરનું મનના સ્વભાવનું લોકડાઉન છોડાવવા માટે છે. કોરોનાની કોઈ દવા નથી, આની બધી દવાઓ છે. આપણે દવા લેવા નથી માંગતા કારણ કે આપણે બીમાર નથી, આપણે તો ઘરે જ બેઠા છીએ. આ ઘરે બેસી બેસીને મનની સ્વભાવને પણ ઘરમાં બેસાડી રાખ્યો છે અને પરમાત્મામાં જોડ્યો નથી. યોગમ યુંજીતમ ને મદાશ્રય ક્યાંથી શબ્દ ખબર નહીં. ચાર ચીજની આપણે પ્રેક્ટિસ કરવી. આપણે તો પ્રેક્ટિકલ આવડવું જોઈએ. વ્યાખ્યાઓ તો બહુ કરી લીધી, વ્યાખ્યાઓ તો વાંચી બી શકાય, 1000 કોમેન્ટ્રીઝ છે ગીતાઓ પર. આપણે ક્યાં સમજવાના છે એના શબ્દ? કોઈ ગુરુ કૃપા, કોઈ ગુરુ મુખે સાંભળ્યું, કોઈ અલગ છે, પકડાઈ જાય શબ્દ. બાકી શબ્દ પકડાય, અર્થ ના પકડાય, આચરણ શક્ય ના બને અને અનુભૂતિ મને દૂર રહી જાય. તો ચાર ચીજમાં આપણે કોશિશ કરવી છે. ભક્તના લક્ષણમાં આપેલું છે, યો ન રુષ્યતિ, ન દ્વેષ્ટિ, ન શોચતી, ન કાંક્ષતી. આ ભક્તનું પણ લક્ષણ છે. અને જેના જીવનમાં એકાદ પણ આવી ગઈ, એક બે ચાર ચીજમાં હલવું નહીં, ડોલવું નહીં, મનના દીવાને ન ડોલાવાને, વ્યવહાર 100% કરવો. આ ટેકનિક જરા સમજવા જેવી છે. અને શાંતિ જોતી, શાંતિ જીવનનું મૂલ્ય છે. મનની શાંતિ, બહારની શાંતિ, સ્વીકાર ભાવ, દીવા ન ડોલા, આનાથી બીજો કોઈ રસ્તો પણ નથી. મોજ લેવી હોય તો બાકી કઈક મને ખાવામાં મોજ હોય ને, ફરવામાં હોય ને, ગાયન સાંભળો ને, પિક્ચર હોય એને મોજ કહેતા નથી. આવીને જતી રહે મોજ ન કહેવાય, સુખ ન કહેવાય. એને ભગવાન કહેશે આગમ અપાયનો અનિત્ય તામ તિતિક્ષસ્વ ભારત. જે ચીજમાં આવતું હોય ને જે ચીજ જતી હોય, અનિત્ય ચીજમાં ક્યારે પણ નહીં જોડાતો. ન સુખ રૂપે ને દુઃખ રૂપે, એમાં કાંઈ જ નથી. ભ્રાંતિઓ છે, રેઇનબોઝ છે, કલરો દેખાય છે, પ્રિઝમ છે. ચાર ચીજની આપણે કોશિશ કરીએ દીવા સ્થિર રાખવાના. કોશિશ કરવી, થોડા જેટલો ડોલી જાય ડોલવા તો પછી યાદ રહી જાય કે આના બધું કરું, ફરીથી બીજી વાર નહીં કરી. અભ્યાસ એને કહેવાય. તો યોન રુષ્યથી થોડું અઘરું સૂત્ર છે. હર્ષિત થતો નથી ભક્ત, એટલે હર્ષ થઈ જાય એક આવેગ આવી જાય. બધું પૂરું થઈ ગયું ને આ થઈ ગયું નહીં. રોજે રોજ કર્મ પૂરું થઈ જાય. રાતના સુતી વખતે એમ કહો આજનું કર્મ પૂરું થઈ ગયું, કાલનું ભગવાન કરાવે. આજે તો મને બોજો ઉતારી દો. ડિલેટ મોડ કરતા જાઓ. કર્મ કર્યું, ભૂલાઈ ગયું, ડિલેટ થતું ગયું. મને કોઈ સેવ મોડ જ નહીં. સેવ મોડમાં ખાલી ભગવાન તારી મરજી, તારી કૃપા ને તારી મોજ, તારો હું. સમજી લો ભાઈ. સેવ મોડમાં એક જ ચીજ હોય, એમાં કોઈ ગેલેરી જ નથી ખુલતી. પછી બધી ગેલેરીમાં મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ આવી જશે. આના પછીનું સૂત્ર છે પણ એ જ મને યાદ આવે છે. મહી ને યોગ્ય ના ભક્તિ હવે વિચારે, 16 નંબરનું સૂત્ર છે. તો હર્ષિત થવા જેવી ઘટના આવે ત્યારે શું કરવું? હર્ષિત નહીં થવું એમ? કઈ ધન નો લાભ થઈ ગયો, કોઈ પ્રતિષ્ઠા મળી, કોઈ સન્માન થયું, વિસરી ચીજમાં હર્ષિત થતા હશે ખબર નહીં. દીવા કેમ નહીં ડોલાવાના એમ? બધી ચીજમાં એક જ ચીજ છે. મેં કરેલું, મને મળ્યું, ભગવાનના સ્પર્શથી આવ્યું એટલે પ્રસાદ થઈ ગયો. અને પ્રસાદ બુદ્ધિ કહેવાય છે. મનના ચિત્તને ઓછું ડોલાવવા માટે બુદ્ધિમાં એક ભાવ ઉત્પન્ન કરવો પડશે. એનું નામ છે, ટેકનિકનું નામ છે પ્રસાદ બુદ્ધિ. બહુ ફેમસ છે પ્રસાદ બુદ્ધિમાં. પ્રસાદ આપણી બુદ્ધિમાં બે ચીજ હોય. આપણે એટલે મારી, હું આપણું કોઈ એટલે મારી જ વાત ચાલે. એક મને સંગ્રહ હોય, સંગ્રહ વૃત્તિ હોય બુદ્ધિમાં, અને એક મને લોભ વૃત્તિ હોય. આ બંનેને ધીરે ધીરે પ્રસાદ ભાવમાં મને પરિવર્તન પામવાની છે. પ્રસાદનો અર્થ છે ભગવાન તારી મરજી. બિલકુલ ખબર છે મેં કરેલું જ આપે. ભગવાનની મરજી ન હોય પણ એની બધી મરજીઓ આપણી જે ઘટના રૂપે થતી હોય એમાં એની કરુણા અને કૃપા છુપાઈ હોય, જે આપણને દેખાતી નથી. એકવાર વાત કરેલી હતી, દુઃખદાયક ઘટનામાં પણ એક સુખની ચાવી છુપાયેલી છે. એને જો સમજી જઈએ કૃપાને, એને ગ્રેટિટ્યુડ કહેવાય છે. આ ગ્રેટિટ્યુડ મોટી સાધના છે. કરી નાખો ક્ષમતા, આમ પણ આવશે જીવનમાં, મોજ પણ આવશે. અહંકારની મુક્તિ માટે પણ તારી મરજીને ચલાવવી પડશે. મત સર્વ પ્રવર્તતે શબ્દ એટલો ભારે છે. બધું મારી મરજીથી થાય, કોઈની મરજી ચાલતી નથી એવું કીધું નહીં ભગવાન. કારણ કે આપણે બોલી શકીએ તો નિરંકારી છે, લોકો નથી બોલતા. તો મને પ્રસાદ ભાવ નો રુષ્યથી હર્ષિત થતો નથી. હર્ષિત કેમ નથી થતો? સ્વીકાર કરે પછી આવેગો. હર્ષિત આવેગ છે, વિકાર છે, દોષ છે. સમજી લેજો. આ ચાર વિકારની વાત ચાલે છે. અને શબ્દ છે નિર્દોષ, વિકાર વગરનો. એક જ અવસ્થામાં રહે. એક જ ભાઈ થોડી થોડી ડોલી જાય વાંધો નહીં, પણ એને ટેકનિક રાખવી છે આપણે. અભ્યાસ, રોજ અભ્યાસ, એનો તો કોણ થઈ જશે.
તો હર્ષિત નહીં થવું એમ. ઠીક છે મેં કરેલું પુણ્ય સામે આવી ગયું એમ, પણ ભગવાનને આપ્યું એટલે મૂળ છે ભાવ છે ગ્રેટિટ્યુડ નો. ભગવાન તારી મરજી પૂરી થાય, thy will done. જીસસ નું વાક્ય શું છે? હાથમાં ખીલો મારે ને એમ કે તારી ઈચ્છા પૂર્ણ થાય છે. હિંમત ભક્તિ તો આને ભક્તિ, જીસસ ની ભક્તિ જબરજસ્ત છે. આપણા ભક્તોના બી બહુ મને જબરજસ્ત ભક્તો છે, પણ ખીલો મારવા વાળાને એમ કે છે કે ભગવાન અમને માફ કરજો, આજે કરે છે એમને ખબર નથી. અને thy will done, તારી ઈચ્છા મને પૂરી થાય. ગોડ્સ will prevail, ભગવાનની મરજી પૂરી થાય. મારી કોઈ મરજી જ નથી, ભક્ત થઈ ગયો. મરજી વાળો તો સંસારમાં બી નકામો છે, માંગણીના ભિક્ષા પાત્ર લઈને ફરે છે. નહીં માંગુ એમ, ભિક્ષા પાત્રો બંધ કરી દેવાના. સંતોષ નું મને આવી જશે, ભિક્ષા પાત્ર બંધ થઈ જશે. પ્રસાદ બુદ્ધિ તો નિર્દોષ હર્ષિત થવાની ઘટનામાં કહી દેવાનું કે ભાઈ મેં કરેલું આવ્યું, ભગવાન તારી બસ તારી કૃપા, તારી મરજી. બીજું ન દ્વેષથી, ચાર છે વિકાર આમાં આવેલા છે, એટલે કોઈનો દ્વેષ નથી કરતો. દ્વેષ થાય ત્યારે દીવો ડોલી જાય, બહુ જોરથી ડોલતો હશે, હર્ષિતમાં ઓછો ડોલતો હશે. દ્વેષ થઈ ગયા ને તો આખું મકડામણ થઈ જાય કે ક્યારે છોડું નહીં, છોડું નહીં, છોડું. દીવા એટલા બધા ડોલે કદાચ લાગે દીવો તૂટી જશે. અરે શું કહેવાય, દીવો બુજાઈ જશે. હાર્ટ એટેક બી થઈ જાય ને બ્લડ પ્રેશર બી વધી જાય. બ્લડ પ્રેશર બંને વધે, ખુશીમાં બી વધી જાય. એટલે કે બહુ ખુશીની ખબર ધીરે ધીરે આપવી ભાઈ, દુઃખની ખબર બી ધીરે ધીરે આપવી. દીવા બુજાઈ જાય તો પછી આગલા જન્મમાં નવો દીવો શરૂ કરવાનો, નવું ડોલવાનું શરૂ કરવાનું. શબ્દ છે ઇંગત, એ શબ્દ છે, ભગવાનનો શબ્દ છે, આપણો કોઈ શબ્દ નથી આમાંથી. છઠ્ઠા અધ્યાયનો શબ્દ છે, બી 19 નંબર છે, આ બી 19 નંબરનો છે. ન ઇંગતે મોડે કરો એટલો ડોલવું નહીં મનથી. આટલું ખાલી રાખો ને, કઈક ગુસ્સો આવી જાય કે ખુશ થઈ જાય, યાર તરત જ કહેવાનું ભાઈ ડોલવું નથી સાહેબ, ડોલવું નથી. તો એનો દ્વેષથી, બીજું કોઈનો દ્વેષ નથી કરતો. શું કારણ છે દ્વેષ? શું કામ દ્વેષ કરું? પરમાત્માના જગતમાં બધા સારા છે. મારું કર્મ પણ સામે આવી ગયું, મેં કર્યું હશે, આવ્યું, કોઈ વાંધો નહીં, સ્વીકાર કરી લો. હવેથી કોઈનો દ્વેષ નહીં કરું કે મારી સાથે કોઈ ના કરે. બોધ લેતા જવું, બોધ. જેમ જેમ થોડું મને એક્સેપ્ટન્સ કરતા જઈશું, એની અંદર બાય પ્રોડક્ટ આવતી જશે. બાય પ્રોડક્ટમાં ગુણ જોવા દેખાશે. ખોટું કરેલામાંથી બી ગુણ દેખાશે કે હું આવું ના કરું, મારી સાથે કોઈ કરે એવું ના કરું. જો દ્વેષનું કારણ ધીરે ધીરે નીકળતું જશે. આ બીજો દીવો ડોલાવે જબરજસ્ત. દ્વેષમાં તો મને 1 મિનિટમાં એ થઈ જાય કે અમે આટલું કર્યું, હવે અમારે માટે કે તમે કહ્યું તો ભૂલવા માટે નેકી કરને દરિયામાં ડાલ. લોકોને કહીએ છે, પોતે નથી નાખી શકતા. પોતે કરેલી ચીજો ભૂલાતી નથી અને બીજા કરેલી ચીજ પણ ભૂલાતી નથી. આ બંનેમાં આપણે, મને ગેલેરી ફૂલ છે. મને આજે જ આવેલું સ્ટોરેજ કેપેસિટી ફૂલ થઈ ગઈ. શું સ્ટોર અહીંયા છે સ્ટોર. દ્વેષ તો બંને રીતે નુકસાન વાળો છે. બંને તો દ્વેષ ના કરો. આ તો નિયમ છે મોટો. આપણે બી કર્યો હશે તો કઈ નહીં, પ્રાયશ્ચિત કરી લો. નવેથી નહીં કરે, બધું આપતી નવી ગયેલી નવો આવે છે. અને બધા જ કરે છે, આમાં બધા કરેલા છે. બાકાત ન હોય શકે, સાધનાથી જ બાકાત થાય. કોઈ લક્ષ્ય હોય તો બાકાત થાય. દીવા ના ડોલાવાની સાધના કરો. વૈષ્ણવ તરીકે ભગવાનનું વચન માની લો. એમ આપણે વૈષ્ણવ તરીકે બીજા બધા નિયમો બહુ પાળીએ છીએ. આ નિયમ પાળી લો થોડો, વૈષ્ણવના નિયમો. વિષ્ણુ સાથે જોડાય વૈષ્ણવ હોય. વિષ્ણવ શું ભાઈ, મને બહુ વ્યાખ્યા, આપણે બધી વ્યાખ્યા સમજાતી જ નથી. તો દ્વેષ નથી કરતો તો દીવા નથી ડોલતા, ઓછા ડોલે છે. શરૂઆતમાં ડોલે ભાઈ, કાંઈ નહીં. દ્વેષ તો મને તો હર્ષિત નથી થતો. યોન રુષ્યથી ન દ્વેષથી, 12મા અધ્યાયમાં જોઈએ 16-17મો શ્લોક. ન કાંક્ષથી, જો હા ભાઈ જબરો દીવો ડોલાવે છે. મનની વાત ચાલે છે, મનના દીવાની વાત ચાલે. યોન કાંક્ષથી, શું યોન રુષ્યથી, ન દ્વેષથી, ન શોચતી. ત્રીજું આ ભક્તના લક્ષણ છે. આપણે બધા ભક્ત માનતા હોય આપણને, તો આ ચારે ચાર તો આપણા જીવનમાં આવવા જોઈએ. તો આપોઆપ સમતા, આપોઆપ કૃષ્ણમય, આપોઆપ વૃંદાવન, આપોઆપ જીધર દેખતા ઉધર તું. જીવન બદલાય છે, બદલાય છે ભાઈ. થોડી દ્રષ્ટિ તો બદલાય. આ લોકડાઉન, આ મનના લોકડાઉન છે, દોષિત થવાના. અને મનનું વાયરસ ખુલી જાય તો નિર્દોષ થઈ ગયા. ઘટના ઘટે, સ્વીકાર આવે પ્રસાદ તરીકે, ભગવાન તારી મરજી. બસ
મારી મરજી જેટલી ઓછી થાય ને એટલું મને જીવનમાં ડોલવાનું બંધ થઈ જાય મનના દીવાને. તો ન શોચતી, શોક નથી કરતો, શોક નથી કરતો. વીતી ચીજમાં શું શોક કરવો? જતું રહે તો શું કરશો તમે? તમારે પ્રારબ્ધ આપણા હાથમાં નથી. એમાં મને એક ને એક પછી મને એક ને એક વાતો કરવી, એક જ કરવું શોક, મને જૂના જૂના ચીજના શોક. અહીં આવું ન થયું, તમે ક્યાં ને ક્યાં પહોંચ્યું, તમે ન પહોંચી શકો. કોઈ ચીજ જતી રહી એનો શોક થાય, ગેપ છે પણ જીવવું પડશે. ગીતામાં મને મને અર્જુને જે સવાલ પૂછ્યો કે મારું નિશ્ચિત કલ્યાણ છે, નિશ્ચિત કલ્યાણના 20 શ્લોક છે, બીજા અધ્યાયના 11 થી લઈને 30 નંબરમાં. એ 20 શ્લોકમાં ભગવાને 6 વાર કીધું છે શોક નહીં કર, શોક નહીં કર. શોક ગીતામાં સૌથી વધારે વાક્ય શોક નહીં કર, શોક નહીં, શોક કર. બીજું એક વાક્ય 3 વાર આવ્યું છે, માં શું છે, માં શું છે, માં શું છે. તું કરે પણ માં એટલે નહીં, શોક નહીં કર, બાકી બધું જોઈ લઈશું. તું શોક નહીં કર. આ શોક નહીં કરવું. શોક બી દીવા, વિચારો કરતા જાવ દીવા ડોલતા. કોઈ પણ જાતના કોઈ પણ પ્રકારના વિચારો દીવાને ડોલાવે છે. ભગવાનના વિચારો હોય કે સંસારના હોય એ અગત્યનું નથી, ડોલવું અગત્યનું છે. દુખી દુખી નહીં ભરું કારણ વગર, અને બીજાને દુખી નહીં કરવા સાથે સાથે હું બીજાને દુખી ન કરું તો જ હું સુખી થઈ શકું. સુખી એટલે કમસે કમ ઓછા દીવા ડોલવા, અને દુખી એટલે વધારે દીવા ડોલવા. એવું આપણે પેલું મીટર કરી નાખીએ. કારમાં ચાલતા હશે ને મીટરો દુઃખ બુખ નહીં કરવા, જે બી હશે કરી શકાય તો જો. બાકી લોકો કે આમાં 5:15 સુધીનો સંબંધ છે, 5:30 સુધીનો ખબર ને. બાકી હમ તો જાતે અપને ગાઉં સબકો રામ રામ રામ. બધી પોતાની દુનિયામાં જીવી લેજો, કોશિશ કરજો. ભગવાનની ગીતા છે. અને ચોથું આ વાત ચાલે છે, ક્ષમતાની વાત ચાલે છે, મનના દીવા ન ડોલવાની વાત ચાલે છે, નિર્દોષ એટલે વિકાર રહિત જે છે એની વાત ચાલે છે. અને છેલ્લું ન કાંક્ષતી, આકાંક્ષા નથી કરતો, અપેક્ષા નથી. ગીતાનું સૂત્ર છે, ભક્તનું લક્ષણ છે અનપેક્ષા. અપેક્ષા રાખે ભક્ત ન બની શકે. ના ભગવાન પાસે રાખે છે, આના પછીનું સૂત્ર છે. અનન્ય થઈ ગયો છે, એની પાસે પણ નથી માંગતો. ભક્તિનું પહેલું લક્ષણ છે મૈયાસક્ત મનો. એમાં શું છે? યોગમ જુંચત મદાશ્રય શબ્દ છે. હવે શબ્દ 7મા અધ્યાયનો પહેલો. મને આપણે બધી વાત નથી કરવી. તો ચોથું જે છે ડોલવા વાળું સાધન છે કાંક્ષતી, અને આ બધું જ ડોલાય. ચલો 3 તો બહુ ઓછા, હર્ષિત ન થવાતું હોય, શોક વાળી ઘટના નો હોય, પણ ભૂતકાળને બહુ યાદ નહીં કરવો, એમાંથી બોધ લેવો. દુઃખદાયક ઘટનામાંથી બોધ લેવો કે આપણા હાથમાં નથી, એનો શોક શું કરવો. 27મો શ્લોક રોજ બોલવો સાંજના. આવું થાય ત્યારે કે તસ્માદ અપરિહાર્યાતમ ન તુમ શોચી તુમરસી. બીજો અધ્યાય. જે પરિસ્થિતિમાં કાંઈ ન થશે તેનો શોક ક્યારે પણ નહીં કરતો. અને પરિસ્થિતિનું નામ છે પરમાત્મા. પરિસ્થિતિ સમયના આધાર પર છે. કાલમ કલ્યતામહમ, ભગવદ્ ગીતા 10મો અધ્યાય. ગણતરી કરવા વાળી ચીજમાં સમય હું છું, સમય મારી વિભૂતિ છે. થોડું સમજી લેવા જેવું છે. આઈધર વે. માંગણીના ભિક્ષાપાત્રો ઓછા કરવા. ન બહાર માંગવું, ન ભગવાન પાસે માંગવું. તો સંતોષ લે આવો. એને ખબર છે મારી શું જરૂરિયાત છે, એની મરજી હોય ત્યારે હું સ્વીકાર કરીશ. ન મળે તો પણ સ્વીકાર છે, કારણ કે આશ્રય પરમાત્માનો છે. સંસારના આશ્રય પર નહીં જીવતા. નથી કાંઈ આપ્યું, નથી કોઈ આપ્યું. થોડી બેઠક બદલી નાખજો. એને સિટિંગ પ્લેસ ઓફ માઇન્ડ કહેવાય છે. સંસારને લોકોની સિટિંગ પ્લેસ સાથે એની તરફ જ દ્રષ્ટિ જશે. સિટિંગ પ્લેસ આપણી પરમાત્મા બની જાય તો માંગણીઓ ઓછી થવા લાગે, આકાંક્ષા ઓછી થવા લાગે. માંગણીના ભિક્ષાપાત્ર જયારે છૂટી જાય છે ને, એને નિર્વાણ કહે છે બુદ્ધની ભાષામાં. અંદર અંદર મને આમાં સુખ છે એવી માંગણીના મનના દીવા બુજાઈ ગયા. દીવો બુજાઈ ગયો, ત્યાં એક નવો દીવો સળગ્યો. એ ડોલશે નહીં, આ ડોલશે દીવો. માંગણીનો દીવો ડોલે છે. માંગણીના દીવાઓ મને બાર સુખ છે એવી માંગણીના દીવાઓ જયારે સમજદારી પૂર્વક બુજાઈ જાય છે, ત્યારે એક નવો દીવો સળગે. એનું નામ છે પૂર્ણતાનો દીવો. બુદ્ધ નિર્વાણ કે છે બુજાઈ જવાને, અને શંકરાચાર્યને મને પૂર્ણ કહે છે. આ બહુ અઘરું છે. તો આકાંક્ષા નથી કરતો. પહેલી વાર સાંભળશે તો કે મને ઘણા જણા કીધું કે આ બધું અઘરું છે. સરળ શું છે? ઘરમાં બેસી રહેવું એમ. આઈધર વે. આ નિર્દોષની વ્યાખ્યા યાદ આવી એટલે. અને નિર્દોષમી સમમ બ્રહ્મ, જે બધામાં એક અવસ્થામાં રહે છે, સમાન રહે છે. ભગવાનનું નામ જ એક સમ છે.
સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય, 9મો અધ્યાય. હું બધા તરફ સમાન છું. બધા સમાના તો બધા કેટલા બધા શ્લોક છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમ. આપણે બધી વાત નથી કરી, અગ્રી નથી કરી. તો એને બ્રહ્મનું લક્ષણ છે. અને જેના જીવનમાં આવી જાય, તસ્માત તે બ્રહ્મણી સ્થિત, હી બીકમ્સ ધ બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મી ને વાસુદેવ અહમ ની યાત્રા આને કહેવાય. આપણે બધી અઘરામાં નહીં છે. હજુ એક શ્લોક લઈ લે, કેવી રીતે કરવું ઓફિશિયલી સર્ટિફાઈડ શ્લોક, ક્ષમતા લાવવાનો. પહેલા ગીતાના 3 યોગ છે. ગીતામાં 18 યોગ જે મને ગીતા પ્રેસ પાછળ આપેલા છે, બધા ક્ષમતારૂપી બુદ્ધિના યોગ છે. ઓફિશિયલી 3 યોગ ગીતામાં જે કહેવાય છે. આખી ગીતા જ યોગ યોગ એટલે જોડાઈ જવું, મળેલા સાથે મુલાકાત, સ્વરૂપ સાથે એકત્વ. આપણે બધી અઘરીબાજી વાત બીજી. તો સ્ટાન્ડર્ડ શ્લોક છે બીજા અધ્યાયનો 48 નંબરનો શ્લોક, જેમાં ક્ષમતાની વ્યાખ્યા પણ છે, એમાં સાધનો પણ છે, કેવી રીતે કરવું એ પણ છે. આપણે ઉપરથી જોઈ લઈએ. તો મને શ્લોક છે 48 નંબરનો શ્લોક, જે મને કર્મયોગની ચાવી છે. 40મા શ્લોકથી 39મા શ્લોકથી ભગવાને શરૂ કર્યું કે અંતઃકરણની શુદ્ધિ વગર અર્જુન કદાચ ન સમજી શકે. હિસાબે કીધું કે હું તને કર્મયોગની વાત કરું છું. એની અંદર આ શ્લોક છે. 3 મને સાધના છે, આને ક્ષમતા કહેવાય. આપણે મને શ્લોક ચાલે છે 15મો સાધન ચાલે છે. નિત્યમ ચ સમચિત્તત્વ, વાત એ જ ચાલે છે. ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ. તો પહેલું યોગસ્થ કુરુ કર્માણી, બીજું સંગમ ત્યક્ત્વા ધનંજય, સિદ્ધ્યા સિદ્ધ્યો સમો ભૂત્વામ સમત્વમ યોગો. સેમ શબ્દ હોય તો અહીંયા ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ શું, ત્યાં પણ એ જ શબ્દ છે કે શું છે, સિદ્ધ્યા સિદ્ધ્યો, સફળતા અને નિષ્ફળતામાં જે સમાન રહે છે. અહીંયા મને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે મન સ્થિર રહે છે મનમાં. તો ચાવી એટલી જ છે, અને ગોલ્ડન કી કહેવાય છે. ચલો આ બી એક કરી નાખો. પ્રસાદ બુદ્ધિ ના આવે તો વાંધો નહીં, કર્મ બુદ્ધિ લઈએ આપણે. કર્મ તો કરીએ જ છે બધા. તો યોગસ્થ કુરુ કર્માણી, તો સિમ્પલ જો સંસ્કૃત કેટલું સરળ. કુરુ એટલે કર. યોગમાં સ્થિર થઈને તું કર્મ કર, સાધુ ભાષાંતર. યોગમાં જ નવો શબ્દ ક્યાંથી આવ્યો? યોગના ક્લાસમાં જાય છે બધા 11 થી 12, 1 થી 2, 3 થી 4. આપણે શેમાં સ્થિર થયા છે? સ્થિર બે એક જ ચીજમાં સ્થિર થવાય. સંસારમાં સ્થિર થવાય ને ભોગસ્થ કહેવાય છે. ભોગમાં સોરી, બુદ્ધિમાં જે વાત કરી તેને સંગ્રહ ને ભોગ બુદ્ધિ કહેવાય છે. લોભ ને ભોગ બુદ્ધિ. હવે તો ખોટું બોલાય ગયું. એ નીકળે ને ધીરે ધીરે તો પ્રસાદ બુદ્ધિ આવે. પ્રસાદ એટલે સ્વીકાર. પ્રસાદ એટલે તારી મરજી ભગવાન. પ્રસાદ એટલે તું મને કહે છે બરોબર છે, કારણ કે તારું ચાલે છે એવું કહી શકાય. ગુસ્સામાં કહી શકાય કે તું માલિક છે. ભક્તો કહે છે, સાચા ભક્તો. આપણેથી ન કહેવાય કે તું માલિક છે એટલે તારું ચલાવે. ગોપી લોક બી કહેતી તારા હાથમાં છે કાના એટલે અમે ચલાવી લે, બાકી તારું ન ચલાવે. ચાલતું જ નથી આપણું. અહંકાર જયારે ચાલે બધી બીજી વાત નથી કરતી. યોગસ્થ ગુરુ કર્મણી નો શું અર્થ કરાય? યોગ એટલે પરમાત્મા, યોગ એટલે ભગવાન. જે બી શબ્દ આવડતો હોય, કૃષ્ણ કો, આપણું સ્વરૂપ કો. એમાં સ્થિર રહીને કર્મ કરવાનો અર્થ એવો થાય છે કે હું ભગવાનને માટે કર્મ કરું છું. આ બધું અઘરું. મને તો ઘણા જણે કીધું નિષ્કામ કર્મયોગ સમજાવે, મને બી નથી સમજાવે. શું વાત કરીએ આપણે? દિવસમાં 1-2 કામ જે છે મેજર હોય કે એમાં હોય, એમાં ખાલી એવો ભાવ વ્યક્ત કરાજો. અધ્યાત્મ ખાલી ભાવ જગત છે. બહારની ક્રિયાઓ પ્રારબ્ધ પણ નથી બનાવતી. ભાવ જગત જ પ્રારબ્ધ બનાવે છે. ભાવ જગત જ કરતા ભાવ બનાવી દે, કરતા બનાવી દે છે. અને એના બીજ વવાય છે પ્રારબ્ધના. તો જો મને યોગસ્થ કુરુ કર્માણી નો અર્થ થાય છે કે 1-2 કર્મ દિવસમાં રોજ પ્રેક્ટિસમાં મૂકજો. એકાદ ચીજ કરતા હોય ને બહુ ઘણા જણ કરે છે. એમ મને કીધું, મેં તો બહુ ધન્યવાદ ને પ્રાપ્ત કરજો. કૃષ્ણની એક ચીજ મને કીધેલી કરવા લાગશે, એનું મોમેન્ટમ લાગશે, એની ગતિ લાગશે, આધ્યાત્મિક વાઇબ્રેશન થશે. દેખાશે નહીં અત્યારના. એક સમય એવો આવશે કે બહાર બધી પ્રતિકૂળ પરિસ્થિતિ જેને લાગવા લાગે કે બધું બરોબર, ત્યારે સમજી લો કે હવે તો વરસી ગઈ એની કૃપા. આ બિલકુલ કરજો. પૂજા પાઠ ચાલુ રાખજો. જે બી છે મંદિર મંદિર જે બધું થાય તો બધા બંધ છે મંદિરો. હવે શરીર જ મંદિર છે, મન મંદિર છે. એમાં આત્મારૂપી કૃષ્ણ રહેલો ચાલે. બધી એમાં ક્ષમતા રૂપી રહે છે. ક્ષમતા આવી જાય તો મન મંદિર બની જાય. વિષમતા આવે તો મને મંદિર સંસાર બની જાય. ડોલી જવાય તો સમજી લો કે ગયા કામથી.
તો મને કોઈ બી એક કામ દિવસમાં નક્કી કરી લેવાનું, 5-10 મિનિટનું, એમ બહુ વધારે ટાઈમ નહીં લગાડવો. એમ કહેવાનું ભગવાન તારે માટે કરું છું. આ બહુ ઘણી વાર મેં કીધું. અને ભગવાન માટે કઈ બી કામ થતું હોય ત્યારે એક ચીજ મોડે કરી રાખો, જ્યારે કરતા હોય કરો, ખાવું પીવું ઉઠવા બેસવા બધામાં યુઝ કરો. એટલું ખાલી નક્કી કરવું કે ગમો અણગમો નહીં કરવો. આ ટાઈમે 10 મિનિટ માટે કરીએ છીએ, there should be no likes and dislikes. આટલું કરો ખાલી. એ બધા કર્મ ભગવાન માટે થયેલા કેવા છે? રાગ અને દ્વેષથી કરેલા કર્મને સંસારી કર્મ કહેવાય છે. લાઇક્સ અને ડિસલાઇક કે પ્રિય અપ્રિયથી કરેલા કર્મો જે છે, અને એના વગરના કર્મો પ્રસાદની યાત્રા કરાવે છે. એ બી શ્લોક જોઈ લે ને આજે પછી આગળ લે. મને તો ભક્તિ નું ભજન એટલે આ બધું બેસતું નથી બોલવું. તો જોવા આજે જે થાય આજના દિવસમાં તો વાત ચાલતી. હા, તો એકાદ ચીજમાં કરું, ગમો અણગમો ના થાય. 2-3-4 જણનું કુટુંબ હોય, જે બી હોય એની સાથે કઈ વ્યવહાર વાળી વાત થાય ત્યારે આ લગાડો, એપ્લાય કરવાનું કે અત્યારના 10 મિનિટ માટે આપણે એપ્લાય કરીએ કે અત્યારના ભગવાન માટે કર્મ કરું. વ્યવહાર કરતી વખતે કરવું સારું. એકલા એકલા બેઠા તો રાગ દ્વેષ હોય ને મનમાં ચાલતા હોય રાગ દ્વેષ, એના પર કરો કે તો મને કોશિશ કરવી કે ગમા અણગમા નહીં રાખવાના. ગમા અણગમા દીવા ડોલાવે છે. આ મૂળ સૂત્ર મેં નહીં કીધું, પણ મૂળ આ જ છે, રાગ અને આખી સંસારનું નામ જ રાગ અને દ્વેષ છે અધ્યાત્મમાં. લાઇક્સ અને ડિસલાઇક જેટલા ઓછા થાય એટલે તમે પરમાત્મા તરફ વધી ગયા. વન લાઇનર અધ્યાત્મમાં કોઈને મને આગળ મને વિકાસ માટે લાઇનર એક લાઇન પકડી રહેવી અને એના પર પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના સંસ્કાર પ્રમાણે, પોતાને ઠીક લાગે એવી રીતે સાધના કરવી. મંજિલ ખબર છે, રસ્તો પોતાનો હોવો જોઈએ, પણ મંજિલ એ જ હોવી જોઈએ શાંતિની મંજિલ. દીવાનો ડોલવે એવી યાત્રા. ભગવાનની પ્રસાદ બુદ્ધિ. તારી મરજી મને મંજૂર છે, એક ચીજમાં કરીને દેખાડો, જ્યાં ન ગમતો હોય ત્યાં ને ગમતો હોય ત્યાં. હું ને મારું ઓછું થઈ ને તો યોગસ્થ થઈ જવાશે. અને હું ને મારું કોઈ પણ પ્રમાણમાં છે ભોગસ્થ છે, ભોગમાં છે. ભોગ એટલે મારી મરજીમાં આમ થાય તો ગમે ને ના ગમે એવી વૃત્તિને ભોગ કહેવાય. આપણે એકવાર વાત થઈ હતી. કોઈ વિષયનો ભોગ કરવો એને ભોગ નથી કરતા. એ સંતોષ આવી માન્યતા કે આ મળે તો મજા આવી જાય. મજામાં થઈ પછી બીજી મજા, પછી સજા ન મળે તો એ બધી યાત્રા પછી દીવા ડોલતા જાય. પછી મળે ત્યારે ડોલ્યો, ન મળે ત્યારે ડોલ્યો. તને કર્મયોગ કહેવાય છે ભગવદ્ ગીતા. યોગસ્થ કુરુ આ સમતાની ઓફિશિયલ વ્યાખ્યા. અઘરું સૂત્ર છે 13મો અધ્યાય જ્ઞાનનો છે. હવે બસ હવે આ એક જ છોડીને બધા સરળ આવવાના, બધા સિમ્પલ. એટલે કરી શકવા માટે સક્ષમ બનીએ આપણે. અને બહુ મોટા મોટા અઘરા અઘરા અર્થ એમાં કઈ છે જ નહીં. ગીતાના શ્લોક બોક બહુ આપણે બહુ યાદ કરવાની, સંસ્કૃત શીખવાની કોઈ જરૂર નથી. શીખી લે તો મોજ છે. સ્વામી રામતીર્થે છોડી દીધું. સ્વામી રામતીર્થ અમેરિકામાં એટલું બધા લોકો પ્રભાવિત થયા કે આ માણસ ગજબ માણસ છે. આવવાની અને કોરી પાર્ટી હતી તો અક્ષર ઉતરી ગયા. અહીંયા બધું છે કે આપણી પાર્ટીઓ મનની જાણકારી એટલી બધી ખોટી ભરાય છે ને કાઢતા બહુ જન્મ લાગે અથવા એક બહુ ટાઈમ લાગે. આપણી શાસ્ત્ર વગરની માન્યતાને આપણે સાચી માનવીને ધર્મના નામ પર કે અધ્યાત્મના નામને બોલતા હોય તો એ બહુ દુઃખદાયક ઘટના છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકારે વ્યવસ્થિતો. મોડે કરજો શબ્દ 16મા અધ્યાયનો 23મો શ્લોક. શું કરવું કે શું ન કરવું એમાં શાસ્ત્રને પ્રમાણ રાખજો. શાસ્ત્રના પ્રમાણ વગરની માન્યતાઓ કઈ આપતી નથી દીવાઓ ડોલાવ્યા સિવાય. ઇમ્પ્રેસ થઈ ગયા હતા સ્વામી રામતીર્થ લોકો. જે યુવકના મન તો સ્વામી રામતીર્થ નું જીવન ચરિત્ર જોવા જેવું છે. બાદશાહ બની ગયો, કમાલ છે. માલિક બની ગયો આખા સંસારમાં. માલિક કોણ બને છે? જેને પોતાનું મન જીતી લીધું. એ વખતે અર્જિત સર્ગ યશામ સ્વામી રામતીર્થ માટે છે. 19 નંબરનો શ્લોક 5. જે યુવકના ઘરે અમેરિકામાં જેની મસ્તી જો વાત સ્વામી રામતીર્થ તો અનન્યમાં ભણાવશે એને મોજે. હવે થોડું અઘરું અઘરું છે, થોડું લાઈટ થઈ આ બધું યાદ આવે. એટલે કોઈ ટિકિટ આપી દીધી એને સ્ટીમરની અમેરિકાની. પક્કડ માણસ છે. બેસી રહે, ખાવા પીવાનું કઈ નથી. આમ બી થોડું દૂધ પીતા હતા પહેલેથી. ડેક ઉપર બેઠા છે જે પણ હશે. છેલ્લે એક યુવક અમેરિકન હતો, એવી રોજ જોતો હતો કે આ કોઈ સાથે વાત નથી કરતો, લાલ કપડા છે. અને છેલ્લે દિવસ અમેરિકા પોર્ટ આવવાનું હશે ત્યારે એને યુવકે એને પૂછ્યું કે સાહેબ તમે અહીંયા ક્યાં જવાના અમેરિકામાં? ક્યાંય જવાનું નક્કી નથી. ટિકિટ કોઈ આપી છે અને કોઈ વ્યવસ્થા કરશે ત્યાં જઈશે. એને કીધું સાહેબ અમેરિકામાં આ બધું નથી હોતું.
અહીંયા તો કોઈને મળવા જવું હોય તો ટાઈમ લેવો પડે. એને કીધું બહુ સારી વાત છે, એટલે તમે નક્કી કરેલો તમારે ક્યાં ઉતરવાનું છે. એને કીધું જો ભાઈ આ સ્ટીમરમાં છે ને આટલા બધા લોકો હતા, કોઈ મને આ પૂછવા જ નથી આવ્યું કે તમે ક્યાં ઉતરશો. પણ કોઈ વ્યક્તિ કોઈ અંદર કોઈ પરમાત્માએ તારી પાસે પૂછાવડાવ્યું છે તો મને એમ લાગે છે કે પરમાત્મા એમ કે હું તારા ઘરે જ રહીશ. યુવક બી નવાઈ પામી ગયો કે એટલું બધું કોન્ફિડન્સ ઓરા તો હશે ભાઈ, એટલો મોટો માણસ છે. એને કીધું સ્વાગત છે તમારું. આ તો વાત યાદ આવી એટલે. અને બીજા દિવસે સ્વામી રામ ફરી ફરીને આવે છે, આવજો ને સ્ટાઇલ જેવો એટલે સ્ટાઇલ તો સ્ટાઇલ મોજ એને જીવિત જીવવાનું સંસારી સુધીમાં. એને આવીને યુવકને એમ કીધું કે આજે ગજબ થઈ ગયા, લોકોએ સ્વામી રામને ગાળ આપી અને કોઈ પથ્થર પણ માર્યા. મજા આવી ગઈ. સ્વામી રામની હાલત ખરાબ થઈ ગઈ આજે. આવું એને શબ્દ વાય. હવે આપણને બી આવું કોઈ કે તો આપણે બી અમેરિકન જ છે જાણકારીમાં. તો આપણે કોઈ આવા પામેલા લોકોના જીવન નથી જોવાની, એની સાથે જાણકારી નથી, એટલે આપણે માટે નવો વિષય તે લાગે બધું ખોટું હોય છે. આ સાચું છે. આપણી જાણકારી બધી ખોટી છે. આ લોકો જ જીવ્યા છે અને આવા લોકો સાથે જ જીવવું છે. આ જ જીવનના લક્ષ્ય છે, આ જ જીવનનો ગોલ છે સાહેબ. આવું જ બનવું છે. આવા જ બુદ્ધ જ બનવું છે, સિદ્ધાર્થ ગૌતમ જ બનવું છે, આવા જ મહાવીર બનવું છે, આવા જીસસ બનવું છે. ખીલો ઠોકાઈને બોલાય કે તારી મરજી મને મંજૂર છે ભગવાન, અને ખીલો ઠોકવાળા માટે કહી દીધું કે આ માફ કરજો, આ લોકો મને શું કરે છે એમને ખબર નથી. આ છે જિંદગી સાહેબ. કઈ સમજી લેજો, કઈ બદલાય તો બહુ સંસારી ને શાળામાં જવા શું કહી. તો યુવકે એમ કીધું કે સાહેબ કઈક મને સમજમાં ભૂલ થાય છે મારી કે તમારી. કીધું કેમ? અરે તમારું નામ જ સ્વામી રામતીર્થ છે અને તમે કહો કે આને કોઈ ગાળ આપી, આને કોઈ પથ્થર માર્યો ને આની હાલત ખરાબ થઈ. એને કીધું આ શરીરનું નામ છે રામતીર્થ. હું તેનો સાક્ષી છું. જબ એટલી અઘરી વાત ઓલો બી સમજો નહીં, જે બી નહીં સમજ, પણ ધીરે ધીરે લોકોને સમજ પડી કે આ કઈક બીજી દુનિયાની વાત છે ને દુનિયા સાચી છે. જાઓ તો આગળ નહીં કરતા. એમણે નક્કી કર્યું આ તો સંસ્કૃતની વાત નીકળે એના પરથી આ વાત. કે હવે કઈ નહીં, બનારસ છે ભાઈ જ્ઞાનનું સાધન, આટલા બધા લોકો છે કે થોડું જ્ઞાનનું મને ભાઈ સ્વામી રામતીર્થ બીજા ટીચર હતા, પ્રોફેસર હતા ઇંગ્લિશના લાહોરમાં, ટીચિંગ હશે એમનું. મને બનારસમાં જઈને મને આત્માની વાત કરી શરૂ કરીને એમાં 2-3 જણ ઉભા થઈ ગયા પંડિતો. એને કીધું સંસ્કૃતમાં બોલો. એને કીધું સંસ્કૃત નથી આવડતું કે આત્માની વાત કરવા માટે સંસ્કૃત બોલવું પડે. સ્વામી રામદેવે કીધું આ મને નથી. આત્મા ભાષા વગરની ચીજ છે. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. એમાં કોઈ મને આ ભાષા નથી હોતી, એમાં કોઈ વ્યક્તિ નથી, એમાં કોઈ જાતિ નથી હોતી. આમ નિર્વિકલ્પ નિરાકાર રૂપો વિભો વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. જો ત્યાં પણ છે સદામે સમત્વમ. શંકરાચાર્યના આત્મષટકમાં પણ આ જ છે, સદામે સમત્વમ. હંમેશા સમતામાં રહું છું. શંકરાચાર્ય ન મુક્તિ ન બંધન ચિદાનંદ રૂપા શિવમ શિવમ. એમ કે એને કીધું કે આત્માને માટે આત્માની વાત કરવા માટે સંસ્કૃત જાણવું છે. અમે પહેલી વાર સાંભળ્યું. એને કીધું આજ પછી સંસ્કૃત જ બોલવાનું છોડી દો. શું કરવું? લોકો નહીં સમજ ક્યાંથી ક્યાં વાત નીકળી કે સંસ્કૃત. હા એટલે બહુ જાણવાની, જાણી શકો તો સારું છે, શીખી શકો તો સારું છે, પણ ભગવાન તારી મરજી મને મંજૂર છે. એવો પ્રસાદ બુદ્ધિની થોડી શરૂઆત કરો અને મોજ પડી જાય. ચાલો યોગસ્થ કુરુ કર્માણી. શું વાત ચાલતી હતી ભૂલાય કે. બીજું સંગમ ત્યક્ત્વા ધનંજય 48 નંબરનો શ્લોક છે. ગીતાનું પ્રસિદ્ધ વાક્ય છે. કોઈ કે શું કીધું સમજા ધનંજય ને? હવે તો કાલે પાછું કાલથી શરૂ થઈ, આજથી શરૂ થશે ભાઈ. જો નવું મહાભારત જે સ્ટાર પ્લસ પર જોતા હોય એનું આજે 8:30 થી છે. આજથી કદાચ શરૂ થશે ને એનું રિપીટ છે 12 થી 1 સવારના. એમાં ભગવદ ગીતાનો ઉપદેશ શરૂ થશે. એટલે બધાને વિનંતી છે, જોતા એ જોવે ને બહુ ખબર હોય એ લોકો બીજું જોવે. બહુ ટોપ ક્લાસ છે. આજથી કદાચ શરૂ કરી દે. હું 12 થી 1 જોઉં રોજ. જોઈ લેજો ગીતા શરૂ થાય છે એને સાર રૂપે ગીતા સમજી લેજો. આવી બધી વાતો કરશે. તો સંગમ ત્યક્ત્વા ધનંજય. આપણે વાત ચાલે છે મનના દીવાને કેવી રીતે સ્થિર કરવા. ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ શું, અણગમતી કે ગમતી ચીજોમાં એને ઉપપત પ્રાપ્ત થાય ત્યારે સ્થિર કેવી રીતે રાખવું મનને. તો હા, સંગમ ત્યક્ત્વા ધનંજય. બસ સંગમ ત્યક્ત્વાનો, સંગમ એટલે આસક્તિ છોડ. ગીતા આગળ કઈ કહેતી હોય તો એક શબ્દ આપણને અર્જુન આપણને જ કહે છે, આપણે રિપ્રેઝેન્ટ કરે છે અર્જુન. ઓલ જીવાત, બધા જીવ. ભગવાન કે સંગમ ત્યક્ત્વા, તો આસક્તિ છોડ, આસક્તિ છોડ, આસક્તિ છોડ. આસક્તિ ભાઈ કઈ નવી આસક્તિ આવી? આસક્તિ
ડુઅરશિપ ને આસક્તિ છે, હું કરું છે આસક્તિ છે, ભગવાન માટે કરું, યોગસ્થ કરું તો આસક્તિ છૂટી જાય, મારે માટે કરું તો આસક્ત છે, માંગણી સાથે કરું તો આસક્ત છે, ભગવાન માટે કરું છું, જે મળે એને પ્રસાદ ભાવે સ્વીકારીશ. ગોળ તો મળવાનું શું ખબર છે, પણ જેટલું મળે, જેવું મળે, જ્યારે પણ મળે, ન મળે એમાં સમતાથી સ્વીકારવું, એને સમતા લખે છે. આ શ્લોકની નીચે ગીતા પ્રેસે આ લખેલું. કર્મ કર્યા પછી ઓછું મળે, ન મળે, વધારે મળે કે એમાં સમતા રાખવી. આ સંગમ ત્યક્ત્વા, આસક્તિ છોડીને કર્મ કરે યોગમાં. અને ત્રીજું, સિદ્ધ્યા સિદ્ધ્યો સમભૂતવા, પછી સફળતા મળે કે નિષ્ફળતા મળે, જો સિદ્ધ્યા સિદ્ધ્યો સમભૂતવા એમાં સમાન રહે. આમાં ઈષ્ટ અનિષ્ટ છે, ત્યાં સિદ્ધ્યા સિદ્ધ્યો છે. સિદ્ધિ કે અસિદ્ધિ, સફળતા કે નિષ્ફળતા, ગમતું કે અણગમતું, એમાં સમાન રહેવું. સિદ્ધ્યા સિદ્ધ્યો સમભૂતવા, સમાન રહેવું. આ જે સૂત્ર, આ સમતા જ મોટું છે. આપણને નાનપણમાં થોડી સમતા બેલેન્સિંગ કહેવાય છે, અને તુલા પણ કહેવાય. બધામાં સમસમ જ. ગીતાના આપણે ભક્તના લક્ષણમાં બી સમશત્રો ચ મિત્રે છો બોલીએ ખરા રોજ, પણ એને રોજ પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવું, આ બેલેન્સ કેવી રીતે કરવું. આ સીસો આવે છે ને, આમ શું કહેવાય ગુજરાતીમાં એને, છોકરાઓ રમે ને લાકડાનું બધા મન છે ને, સી શું એને ગુજરાતીમાં શું કે સી, હા, એની અંદર શું છે કે સુખમાં અહીંયા અને દુઃખમાં અહીંયા ને બેલેન્સ, તુલ્ય નિંદા સ્થિતો સ્તુતિર્મૌન, તુલ્ય થઈ જાય. ત્રાજવું છે ને, હવે તો ત્રાજવા નીકળી ગયા, ઇલેક્ટ્રોનિક આવી ગયા. ત્રાજવું મને એમાં જ રહે, સરખું રહે. એવી મનને થોડું પ્રયત્ન કરવો, સમભૂત્વ. અને સમત્વમ યોગ ઉચ્ચતે. આ સમતા જેના જીવનમાં આવે ને યોગ કહું છું. આ ભગવદ્ ગીતાની વ્યાખ્યા. તમે તો અઘરું કદાચ લાગ્યું. આપણે લઈએ કેટલું છે, 16 નંબરનો સૂત્ર અને 10મો શ્લોક. હવે જરા નજીક નજીક આવી ગયા છે આપણે. હવે પૂર્ણાહુતિ બી થઈ જાય. શું નામ છે, કોરોનાની ક્યારે થાય કોને ખબર નથી. આપણી અંદરનો વાયરસ નીકળવો જોઈએ. એ વાયરસનું નામ છે અવિદ્યા, વાયરસનું નામ છે અજ્ઞાન, વાયરસનું નામ છે કે મને બધું ખબર છે. લોકો કે MBA છે, આ MBA. મને તો બધી જૂની જૂની બજાજ રોડ પર આ બધા શબ્દો બહુ વપરાય કે MBA છે. MBA એટલે કે મને બધું બહુ આવડે છે. આ મને બહુ આવડે છે મોટો વાયરસ લાગી ગયો છે. એને એટલું બધું આવડે છે કે કૃષ્ણની ગીતા દાખલ નથી થતી, એને સમજણ નથી પડતી. એમાં એ પોતાની રીતે ગીતા સમજે છે, પોતાની રીતે સંસારને નહીં, આપણી રીતે જેવી છે એવી. એને સમ્યક જ્ઞાન કહેવાય છે, સમ્યક દર્શન કહેવાય છે. આ સમ્યકમાં જવાનું છે. ચાલો એ બધી પછી અઘરી નહીં કરતા. હવે આપણે લઈએ આ એક થોડું આપણે ભક્તિ જાણી લઈએ બધા ભાઈ. થોડું કૃષ્ણની ભક્તિ જાણી લઈએ, અનન્યને આવે છે, બહુ ટોપ ક્લાસ. અને ભાઈ એકદમ સરળ સરળ. ભાઈ આપણે પૂર્ણાહુતિ પર જઈશું. આજે કયો બુધવાર છે, રવિવાર કે જે આવતા બુધવારે થઈ જાય. લોકડાઉન 5 પણ શરૂ થશે, 5.0. મુંબઈમાં તો રહેશે એટલે આપણે ઝૂમ પર ચાલે જ. આમાં બી બહુ જબરદસ્ત છે. આ મને આ મોબાઈલ ની અંદર નટુભાઈ એરટેલમાં આવી ગયા તો એક વાર થતું જ નથી. બીજા ફોનમાં તો રોજ મને કપાતું હતું. ચાલો વાંધો નહીં. શ્લોક નંબર 9, 16 નંબરનું જ્ઞાનનું સાધન. આમાં 3 સાધન છે. મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિતમ રતિ જન સંસદિ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. 5 શ્લોક મળે તો ખરો કમસે કમ લોકડાઉનમાં. 13મા અધ્યાયના 7 થી લઈને 11. લાગે કે ભગવાન બોલેલા શબ્દ આપણને બોલે છે, આપણા પર કૃપા કરે ત્યારે બોલી શકાય, કૃપા કરે તો સાંભળી શકાય. ભગવત વાણી છે સાહેબ. લોકો કુરાન ને બાઇબલ ની વાણી સાંભળીને ગદગદ થઈ જાય છે કે અમે મને જીસસે બોલેલા ને અમે મને પૈગંબરે બોલેલા શબ્દ સાંભળે. આપણામાં અભાવ નથી. ભગવદ ગીતાનું પુસ્તક મને જે છે પૂજાને એમાં પહેલા રાખવું પડે, એને પૂજન કરવું જોઈએ. આ દેશની પ્રથા હોવી જોઈએ. ચાલો આપણે આપણાથી શરૂ કરીએ. હૃદયમાં બેસી જવી જોઈએ એની વાણીઓ, અને પૂજન રૂપે બહાર હોવી જોઈએ. આચરણ રૂપે એની પૂજા કરવી જોઈએ. ભગવાન કહે છે ગીતામાં 18મા અધ્યાયનો શ્લોક શું છે, 46-48 ખબર ત્યાં સકળ સૃષ્ટિ મારી છે, અને મારે માટે જે કર્મ કરે છે તમભ્યર્ચમ, એ મારી અર્ચના કરે છે. મારી પૂજાનો એક જ શબ્દ છે, કર્મ દ્વારા પૂજા, જે આપણે વાત થઈ.
તો ચાલો હવે થોડી ભક્તિ પર જઈએ. અનન્ય ભક્તિ, ન સાંભળેલી ભક્તિ અને જીવનમાં આચરણ કરી શકાય એવી ભક્તિમાં પ્રવેશ કરીએ. સૂત્ર છે મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારીણી. 4 શબ્દ છે. આપણે કેટલું આવે છે અંદરથી ખબર. વિષય તો જોરદાર વિષય છે. એ બધું થોડું ખ્યાલ બી રાખવો પડે કે પછી શું છે કે નવા બધા કાંઈ નહીં તો થોડું શીખાઈ જાય, થોડી ભાષા પકડાઈ જાય, થોડી ભગવદ્ ગીતાની. મયી ચ અનન્ય યોગેન ભક્તિ. હવે મયી મયી શબ્દ એટલે મારે માટે. કૃષ્ણ મારે માટે કે છે. આમ બી લોકો એમ કે આ જ્ઞાનનો અધ્યાય છે, ખાલી જાણકારી માટે. 13 થી લઈને 18 અધ્યાય કોઈ અધ્યાય જ્ઞાનખંડ છે. અને 12મા અધ્યાય સુધી 7 થી 12 ભક્તિ યોગ હતો. તો લોકો કહે છે કે ભક્તિમાં ભગવાન જ્ઞાન માર્ગના જ્ઞાનના સાધનોમાં ભગવાનને ભક્તિને કઈ રીતે મૂકી? આ ભક્તિને જ્ઞાન રામસુખદાસજી બી આ સવાલ પૂછેલો કે ભક્તિને જ્ઞાનમાં ભગવાને કેવી રીતે મૂકી દીધી? આવો સવાલ પૂછાયો છે. રામસુખદાસજી પોતે શંકાને સમાધાન આપે છે. દબાઈ ગયું, ભૂલથી દબાઈ ગયું. તમને નહીં આવડે. હા સોરી, મારાથી દબાઈ ગયો. મોબાઈલ નીચે મૂકવા ગયો, એમાં દબાઈ ગયું. બીજું કોઈ બટન. મયી ચ અનન્ય યોગેન ભક્તિ વ્યભિચારીણી. મયી એટલે મારા માટે. મારા માટે કૃષ્ણ ગીતામાં આખીમાં પરમાત્મા રૂપે કે છે. અને પરમાત્મા નો અર્થ છે બધે ચેતના રૂપે રહેલું એ ચેતન તત્વ. નિર્વિકારી, અવિકારી, અજોપી સન, અવ્યયાત્મા, ભૂતાનામ ઈશ્વરોપી સન. તે પરમાત્મા છે. અને સગુણ માને પણ છે, સગુણ ભક્તિ પણ છે, નિર્ગુણ માને ભક્તિ પણ છે. જે 12મા અધ્યાયમાં અર્જુને પહેલા શ્લોકમાં સવાલ પૂછેલો કે સગુણ સાધના કરવા વાળા ભક્તો ને નિર્ગુણ નિરાકારની સાધના કરવા વાળામાં ભક્તોમાં કેમે યોગ વિત્તમાં બેમાંથી શ્રેષ્ઠ કોણ? આ 13મો અધ્યાય છે. 12મા અધ્યાયનો પહેલો સવાલ છે, પહેલો શ્લોક. સગુણ સાકાર એટલે આપણે મૂર્તિ મને પૂજા છે. આપણે સગુણ સાકારમાં માનીએ છીએ. આંખ બંધ કરે તો શ્રીનાથજી દેખાય, કૃષ્ણ દેખાય. મને સગુણ સાકાર એટલે આકાર વાળા મને ભગવાન, અને ગુણ વાળા ભગવાન એટલે જેની લીલા હોય એના જે ગુણ આપણે મને એનું ગુણનું મહાત્મ્ય જાણતા હોય. કોઈ રાસલીલા જોતા હોય કે કૃષ્ણની બાળપણની લીલા એ ગુણ વાળી એટલે સગુણ કહેવાય. અને સાકાર એટલે આકાર વાળા હોય, આપણા જેવા આકાર વાળા નજીક પડે. એવું ભગવાનનું કેવું છે 12મા અધ્યાયમાં. એટલે મયી નો અર્થ થાય છે આપણે કૃષ્ણ પકડી લો, તમે શ્રીનાથજી કો, જે પણ કોઈ તમારા ઈષ્ટકો પણ એક પર નિષ્ઠા હોવી જોઈએ. આ મને સૂત્ર એ પ્રમાણે કોઈ ફરતા ફરતા નહીં. કોઈ આને બી માને, આને બી માને ને માનો બધા માને બધામાં એને જો એક જ ઈષ્ટ. આ સૂત્ર જ બહુ જબરજસ્ત. આ 3 સૂત્ર જે આની અંદર છે. તો ભગવાનને સવાલ જ પૂછી લીધો અર્જુને કે કોણ છે? ભગવાને કીધું બંને શ્રેષ્ઠ છે. ભગવાન તો એવો કોઈ જવાબ ન આપે. સગુણ સાકારની ઉપાસનામાં મયીથી શબ્દ શરૂ થાય. જેનું મન મારામાં આવેશ થયેલું છે, આવું સાંભળીને ડરી જવાય. સગુણ સાકારમાં મય્યાવેશ્ય મનો એમામ નિત્ય યુક્તો ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતા તે મેં યુક્ત તમો મતા. ચાલે બધી અઘરી વાત ભાઈ આવશે, જોઈશું. એક નિર્ગુણ નિરાકારની સાધના, જેને જ્ઞાન માર્ગ કહેવાય, જેને સાક્ષી ભાવ કહેવાય, જેને સમાધિમાં અનુભવ કહેવાય છે. સમાધિ 2 પ્રકારની છે. સગુણ સમાધિ છે, સબીજ કહેવાય છે, સંપ્રજ્ઞાત કહેવાય છે. પતંજલિ યોગ સૂત્ર. એક મને ખાલી પડદો દેખાય, કઈ ચિત્ર ન દેખાય. અને નિર્ગુણ નિરાકાર બી કહી શકાય. એ સમાધિને નિર્બીજ સમાધિ, કોઈ બીજ નથી, કોઈ આકાર નથી, અસંપ્રજ્ઞાત. આ 2 છે. મય સર્વાણી. આપણે પૂરો વિષય લઈએ છીએ ભાઈ, થોડું થોડું જોઈ લે. એટલું ભક્તિની વ્યાખ્યા જાણી લે, કામમાં લાગે. કોઈ જન્મમાં આ જન્મમાં શરૂ કરાય, જે કરેલા હોય એમાં વિકાસ થાય. ગાડી અટકી ગઈ તો આગળ વધે. ભાવ જગત બદલાય તો મને અનુભવ થવા લાગે. ક્રિયાઓ બહુ કરી લીધી, ભાવ જગત બદલવાનું છે. તો આપણે પેલા શબ્દ સમજતા છે. મયી ચ અનન્ય યોગેન. બીજો શબ્દ છે અનન્ય યોગ. ભક્તિ અવ્યભિચારીણી. સૂત્ર આટલું જ છે. એટલે મયી ભક્તિ, મારી ભક્તિ. ભક્તિ શબ્દ છે એમાં, પણ ભક્તિ સાથે 2 શબ્દ છે. અનન્ય યોગ છે અને એક અવ્યભિચારી છે. બધા અઘરા અઘરા શબ્દો છે. ભાઈ થોડો શાંત. ચા બાપ
ચા પીએ, ચા જ તો થોડી ચા પીવે તો મંગાવી. કીર્તિભાઈ ચા રાખી હતી શરૂઆતમાં સત્સંગની કે જોકા ન આવે. મેં કીધું ભાઈ છેલ્લે બી રાખો, એટલે કંટાળી ગયો તો એને બી થોડો ફ્રેશ થઈ જાય. અને જેનો વિષય છે નહીં પી શકે એનું ધ્યાન એમાં જ છે. થોડું જીનકે શ્રવણ સમંદર સમાન, કાલે પણ વાત થઈ. શ્રુતિ એવી મને પાવરે થઈ જાય છે. ઇન્દ્રિયો મને બધી જ ઇન્દ્રિયો કાનમાં પ્રવેશ કરી જાય છે, અને સાંભળવાની કળા કહેવાય છે. બધી ઇન્દ્રિયો કાનમાં આવી જાય છે અને કહે છે કે મને નદીઓ જેમ સમુદ્રમાં આવે એમ મને શબ્દો મને સત્સંગના મારા કાનમાં વહી જાય, હૃદયમાં ઉતરે, આચરણ કરું ને પરમાત્માનો અનુભવ કરવું. આ રામચરિત માનસ નું સૂત્ર છે. નવધા ભક્તિ છે શબરીને કહેવાયેલી, એમાંથી જીનકે શ્રવણ સમંદર છે. પહેલી ભક્તિ શ્રવણ છે. રામચરિત માનસ રામની આ સાંભળવું પહેલી ભક્તિ. અચ્છા, તો હા, હવે અનન્ય યોગ, હવે તો બધું અનન્ય યોગ, અનન્ય યોગ અને અવ્યભિચારીની ભક્તિ. પેલા ભક્તિ સમજી લે. મહી શબ્દમાં ભગવાન કૃષ્ણ કો, કૃષ્ણના રૂપ કો, જરા બી રૂપ કો, સર્વ અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણુ, અને નિર્ગુણ નિરાકાર બી કો. આચાર્ય રજનીશના હિસાબે નિર્ગુણ નિરાકાર સરળ છે, જ્ઞાનની સાધના સરળ છે. ફરી એક વાર એમની વ્યાખ્યા એને બસાઈ કરો, એની મને લોજિક બહુ પાવરફુલ છે. એમને એમ કહેવું કે ભગવદ્ ગીતામાં જે મને કૃષ્ણ જે ભક્તિની કે છે, સમર્પણ, શરણ તમેવ શરણમ ગચ્છ, સર્વ ભાવેના ભારત. અહંકાર ને મમતા બંને આપી દેવી પડે, જે કઠિન છે એમ કેવું, એમનું કેવું છે. 5 વર્ષ ગીતા પર એમની ગીતા દર્શન છે પુસ્તક. એમણે કીધું કે જ્ઞાન માર્ગ સરળ છે, કારણ કે એમાં અહંકારને છોડવાનો નથી. આમાં તો અહંકાર હું જ છોડવાનો, હું ને બદલે તું થઈ જાય, મારા બદલે તારું થઈ જાય, અઘરું થઈ જાય. આપણે મુશ્કેલ છે, હું ક્યાંથી છોડું? હું ઉપર ભગવાનને રાખવો પડે કે તારી મરજી, તે આપેલું કર્મ. અઘરું છે ભાઈ થોડું. અને એવું એમનું કેવું છે. અને જ્ઞાન માર્ગ જે છે એ સરળ છે, કારણ કે એમાં અહંકાર એવો ને એવો રહે છે. અહંકાર ખાલી સાક્ષી બની જાય છે, અને ધીરે ધીરે બાય પ્રોડક્ટમાં સાક્ષી ભાવનો અહંકાર નિરંકાર બની જાય. આ થોડું વન લાઈનર આપવું. તો મહીચાનંદની યોગેના ભક્તિ અવ્યભિચારીણી. થોડું સમજી લે ભક્તિ કોને કહેવાય. પછી અવ્યભિચારી અને પછી અનન્ય. સારો વિષય છે. આજે પૂરું થાય કે કાલે જયારે થાય ત્યારે ડિટેલમાં બી જઈ શકાય, ન બી જઈ શકાય. આવવા ઉપર છે. આ મોબાઈલની સામે બેસીને બોલું છે ન મુશ્કેલી, તો ખબર નથી પડતી શું બોલું. કારણ કે આમાં મારો જ ચહેરો દેખાય છે. અરીસા જેવું લાગી જાય. અરીસામાં કેટલી વાર જોવાય? કઈ ન જોવાય. ક્યાં જોવા જેવું હોય તો જોવાય બાજુ. ખબર નહીં, લોકો મેકઅપ બેકઅપ કરીને અરીસા, લોકો 10-15 વાર જોવે છે અરીસામાં. અરે જેવા એવા જ દેખાશો, કઈ બદલાશે નહીં, પણ પોતાની જાતે જ કંઈક ઉમેરો કરે એમ. જાવે ભાઈ આપણી વાત પછી અરીસાની વાત ક્યાં આવી? પણ સંસાર બી અરીસો છે. આપણી ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે નહીં. કઈ ઈચ્છા ન હોય તો કઈ પ્રતિબિંબ, ઈચ્છા ન હોય તો સંસાર જે છે ને પરમાત્મા બંધ દેખાય એમાં. તો ભક્તિની થોડી નાની વ્યાખ્યા સમજી લઈએ. બધા ભક્તો છીએ આપણે પણ. નાની મોટી ભક્તિ બધા કરી છે. બધા મંદિરમાં પૂજા કરે છે, બધા જ કરે છે, બધા ઉપવાસ બધું કરતા હશે. તો ભક્તિ 2 ટાઈપની છે. બહુ ડિટેલ નહીં લો, કારણ કે આખા 6 અધ્યાય જ ભક્તિના. તો ભક્તિ 2 રીતની છે. કઈ ભક્તિ છે? એક સાધન ભક્તિ છે અને એક સાધ્ય ભક્તિ છે. જેમ ભગવાને 7મા અધ્યાય જે ભક્તિનો અધ્યાય છે એમાં એમ કીધું હતું કે એક પરાભક્તિ, એક પરાપ્રકૃતિ, એક અપરાપ્રકૃતિ. પરાભક્તિ કહો કે અપરાભક્તિ કહો, સાધન ભક્તિ કહો કે સાધ્ય ભક્તિ કહો. આપણે સાધન ભક્તિ કરીએ છીએ. આપણું સાધ્ય સંસાર છે. સમજી લેજો ભાઈ, થોડું આપણે થોડું સ્પષ્ટ કરી દઈએ. બધા ભક્તિ કરે છે એટલે થોડું સ્પષ્ટ વિષય થાય તો એમાં શું છે કે થોડી સ્પષ્ટતા આવી જાય ને, થોડું મને વિકાસ થઈ જાય. અને આપણી મને માન્યતા થોડી બદલાતી જાય તો ઘણો બધો અનુભવ થવા લાગી જાય. સાધન ભક્તિઓ મારા હિસાબે સમજાવું છું, એની વ્યાખ્યા જુદી છે. એટલે કોઈને સાચી વ્યાખ્યા ખબર હોય તો કદાચ એમાં આવી પહોંચી શકશું આપણે, પણ હું જુદી રીતે કહું છું. આ જ્ઞાનના સાધનના હિસાબે લઉં છું, અને એમાં વિકાસ થાય એવા ભાવ સાથે લઉં છું. કે સાધન ભક્તિનો અર્થ છે એક સાધન છે આપણું સંસારમાં જીવવાનું. મારો લક્ષ્ય તો સંસાર જ છે, અને પૂછજો સંસારમાં લક્ષ્ય શું છે, પૂછી લેવું ભાઈ સાહેબ પોતાના મનને. અત્યાર સુધી કઈ મળ્યું નથી, નથી સંતોષ મળ્યો, નથી હોડકાર આવ્યો, નથી તૃપ્તિ આવી ગયા. બધાને પ્રણમ્ય છે ભાઈ, બધા પ્રણામને પાત્ર છે.
અમારી વાત કરું છું. તો એમાં અગર પૂછી લેવું કે નથી મળ્યું તો લક્ષ્ય શું હતું? એમ તો લક્ષ્ય સંસાર હતો, કંઈક સુખ હતું, કંઈક મને હતું, ખબર નહીં, પ્રતિષ્ઠાઓ હતી. એષણા તો 3 જ છે શાસ્ત્ર એમ કે લોકેશના, પુત્તેષણા અને વિત્તેષણા એ બધી પૂરી થઈ ગઈ. તો હવે શેની એષણા છે? એષણાનો સ્વભાવ છે ન જવાનો. એષણા એટલે ઈચ્છાઓ. તો મને હા, આપણું મને સાધન ભક્તિ કરીએ છીએ. અડધો કલાક પૂજા, 1 કલાક પૂજા, 2 કલાક પૂજા, જે બી કરતા હશો, મંગળા કરો, આ કરો, આ કરો. જીતુભાઈ જાય રોજ ભજન બી જબરજસ્ત, પ્રાર્થના બી જબરજસ્ત કરે. જીતુભાઈ માં છે બહુ ભક્તિ, બહુ જબરજસ્ત છે. આંખમાં ભાઈ એને સાંભળવાથી કોઈ આંખમાં આંસુ આવી જાય એવું મને એવો ભાવથી બી ગાય છે. સારું કહેવાય. પણ આપણે જાણવું પડે આપણે કે આ બધું કરીએ છીએ, આપણું લક્ષ્ય સાધ્ય શું છે? મારું સાધ્ય મને સંસાર છે, તો આ સાધન ભક્તિ થઈ ગઈ. સાધ્ય સુધી નહીં પહોંચે, એ સંસારમાં જ પહોંચશે. પછી ધાર્મિક બની જવાશે. પછી એમ મને થોડો અહંકાર બી રહે, સાત્વિક પણ રહે. મળે નહીં, માનસિકતા જરૂર કહેવાય કે હું ધાર્મિક છું, પણ પછી કોઈનો દિલ દુખાવામાં મને અચકાતું નહીં, કોઈનો દ્વેષ કરતા અચકાતું નહીં, કારણ કે મારું ગોલ તો સંસાર છે ને. સંસારમાં તો બધું હોય જ. મને પણ ઘણા બધા કહે કે તમને શું ખબર પડે, હવે કોઈ સીધા નથી. અને તમે સીધા કે ખોટું આપણો વિષય નથી. ડોન્ટ બીકમ જજમેન્ટલ સર. સબકા માલિક એક જ છે, એક જ જજ છે. બધી કોર્ટ અહીંયા આવતી જ નથી, કોઈનો સુપ્રીમ કોર્ટ. સાંઈ બાબાએ કીધું સબકા માલિક એક નો અર્થ એમ છે કે સંસારના કોઈ માલિક નથી, એક જ માલિક છે, પરમાત્મા. તમે કૃષ્ણ કહો, જે કહો, બધાને મંજૂર છે. સાંઈ બાબા તો 4થા અધ્યાયનો 34મો શ્લોક સમજાવ્યો હતો મને. જવા દો આપણે. સબકા માલિક એક છે સાહેબ. જજમેન્ટલ નહીં બનવું. કોણ સારા ખરાબ આપણો વિષય નથી. હું સારો ખરાબ એ મારો વિષય છે. મારી અંગત સાધના છે કે હું એમાંથી કેવી રીતે છૂટતો જાઉં. હું ગુણવાન કેવી રીતે બનવું અને હું દોષવાન માંથી કેવી રીતે છૂટતો જાઉં. આ સાધના અંગત થઈ જાય. પણ જેવો લક્ષ્ય હોય ને એ તરફ જ સાધન જતું હોય. લક્ષ્ય સંસારનું સુખ છે, તો ભાઈ આ મને સાધન જે છે ભગવાનની ભક્તિનું સાધન, એ સંસારના સુખ આપી શકે. જે આવતું ને જતું હોય એને સંસારનું સુખ કહેવાય, અને આવીને ન જાય એને પરમાત્માનું સુખ કહેવાય. મોડે કરજો. પહેલી વાર સાંભળતા હોય, નવા સાંભળતા હોય, આપણે થોડી ભક્તિની વિશેષ વ્યાખ્યા કરે, પછી એની અંદર પછી અનન્ય અને અવ્યભિચારીને જોડવાનું છે, જે મૂળ વિષય છે આપણો. સાદી સાદી ભક્તિ સમજી શકે. 5 ને 5 જેટલું ઘડિયાળ. આમ તો 5:30 નો ટાઈમ છે, પણ આપણે 5 ને 15 લખેલો. હિનાબેન જેટલું આવે એટલું. આપણે તો શૂટ છે. પ્રદીપભાઈ ને ધન્યવાદ હલો. તો 15-20 મિનિટ વધારે બી લઈ શકું, ઓછી બી કરી શકું. એ બી જરા ભક્તિમાં છે થોડા. તો ભક્ત ઉદાર દિલનો એનો ભક્ત કહેવાય સાહેબ. બીજાના દુઃખ જોઈને જે દુઃખી ન થાય તો ભક્તિની શરૂઆત નથી થઈ સાહેબ. બીજાના સુખમાં સુખી ન થયો કે ભગવાને કેટલી એના પર કૃપા કરીને બધા પર કરે એવું ન બોલી શકાતું હોય તો સમજવાનું કે ભક્તિ હજુ મને શરૂ નથી થઈ. ભક્તિના બીજ નથી ફૂટ્યા સાહેબ. અંકુર નથી ખોટા નખાઈ ગયા. સંસારના અંકુરમાં ભક્તિ કરી નાખી, હજુ પાછા એવા ને એવા અનુદ્વેગ કર્મ વાક્યમ નથી થતું. ઉદ્વેગો નથી થતા, મનને પ્રસન્ન નથી રાખી શકતા. આપણે ઘટનાઓમાંથી નથી છૂટી શકતા, અને એવી રીતે ઉલજી જઈએ છીએ કે ઘટના આપણે પોતે બની જઈએ છીએ. જો આ યાત્રા બી કેવી છે, આમાંથી મને બહુ થોડું અઘરું બની જાય. ભક્તિ તો મેં જોયેલા છે, ભક્તિ કરતા પણ એટલા જ મને વધારે દુઃખી પણ જોયા છે, એટલા જ માંગણી વાળા પણ જોયા છે. મેં ભક્તો એટલે સંસાર. આપણે સાધન ભક્તિની વાત ચાલે સાહેબ. સ્વામી રામતીર્થે કીધું આને ઉદાર ભક્તિ કહેવાય. હવે થોડું આવા લાગ્યું છે. ઉદાર ભક્તિ નો અર્થ છે ભગવાનને માનું છું પણ ભગવાનનો અનુભવ નથી. ઉદાર ભક્તિ નો અર્થ છે ભગવાનની પૂજા કરીએ છીએ પણ ઘટનામાં ભગવાનનો હાથ દેખાતો નથી. ક્યાં એનો પ્રસાદ આવ્યો? અરે રહી ગયું ભાઈ, ઓલો શ્લોક જ લેવાનો. પ્રસાદ બુદ્ધિમાં પ્રસાદ એ સર્વ દુઃખ નામ. ચલો ઘણું બધું કહેવાનું તો રહી ગયું. ભક્તિ શબ્દની સામે જ દેખાઈ ગયું. એટલે તો શું વાત ચાલે. તો સ્વામી રામતીર્થે એમ કીધું કે સાહેબ આ ભક્તિને સાધન ભક્તિ જે છે એનું નામ છે ઉદાર ભક્તિ. હું માનું છું કે હું ભગવાનને માનું છું પણ ઘટનાઓમાં ભગવાન સાથે જોડાઈ શકતો નથી, કારણ કે મારું લક્ષ્ય ભગવાન નથી. મારું લક્ષ્ય તો સુખ છે, મારું લક્ષ્ય તો દુઃખની નિવૃત્તિ છે, મારું લક્ષ્ય તો મારી મરજી મુજબ થાય એવું છે જે કોઈ દિવસ નહીં થાય, થશે પણ નહીં. બસ શાંત થઈ જજો થોડા.
રાતના થોડું ઇન્ટ્રોસ્પેક્શન કરજો, જીવનના સાધ્યને તપાસી લેજો કે કોને માટે જીવો છો સાહેબ. હા, શાંતિ માટે જીવો ને પ્રયત્ન કરો કે હું કોઈને અશાંત ના કરું. એવી રીતે જીવો કે હું રાગ દ્વેષ ઓછા થતા જાવ ને બીજાના રાગ દ્વેષના દોષ ના લઉં. થોડો ઉદાર બનવું પડશે. ઉદારા સર્વ એવે તે ભગવાને તો 7મા અધ્યાયમાં કીધું, આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની બધા જ ઉદાર ભક્તો છે. ઉદાર ભક્તો છે એટલે મારી સાથે જોડાયા કમસે કમ. ઉદારતા તો બહુ છે. ઉદારની વ્યાખ્યા જુદી છે 7મા અધ્યાયમાં. ઉદારા સર્વ એવે તે, આ ચાર જાતના ભક્તો છે, ઉદાર છે. પણ જ્ઞાની તો આત્મેવ મતમ, જ્ઞાની મારો આત્મ જવા દે, બધી વાત પછી. તો આપણે સાધન ભક્તિમાંથી કોશિશ કરવી છે કે સાધ્ય ભક્તિ તરફ જવું. લક્ષ્યને ગોલને જરા તપાસજો અને સમજ્યા વગર ગોલ ન હોય તો ગોલ કરી રાખજો, કોઈ લક્ષ્ય કરી રાખી રાખજો. ફેમિલીના ઘરને જવાબદારી, રસ્તાઓ છે, મંજિલ નથી સાહેબ. ફરી એકવાર આ પુલ છે, સામો છેડો નથી. આ એક હિસ્સો છે, બીજો છેડો સામે છે. એટલે થોડી પોતાની જાતને થોડી મને તપાસજો અને ગીતાના આધાર લક્ષ્ય થોડા ગોઠવું, એવું મને વિનંતી છે બધાને. ભગવાન કૃષ્ણ તરફથી, ગીતા પ્રેસ ગોરખપુર તરફથી, તો ગુરુ કૃપાથી થોડી કરવી. મારે આ બધી મારે માટે જ કહું, મારી જ વાત કરું છું. એમાં સાથે સાથે બધા સહભાગી બને તો સારું છે. તો ઉદાર ભક્તિ બહુ છે આપણી પાસે. ભગવાનને માનીએ છીએ પણ ઘટનાઓ રડાવી પણ દે છે કે ભગવાનને આપણે કહે કે મારી સાથે એમ કેમ કર્યું. સારી વાત છે, કેવું તો એને જ કહો. સંસારમાં કોઈને નહીં કહો, ચાલો નવી ભક્તિ શરૂ થશે. કહો તો બધું એને કહો, કોઈને નહીં કહો, બીજાને. પોતાના મનને બી કોને, ભગવાનને જ કહેશું કે મારી સાથે આમ કેમ કરો. આ બી એક મને ભક્તિ છે. એને મિત્ર બનાવી દો ને તો ગીતા સંભળાવશે. બધા જ રૂપોમાં એને માની શકાય છે. વીરા ભક્તિ છે. બોલો મારથી દૂર કેમ છે વીરા ભક્તિમાં? તો કોઈ નજીક નથી ભાઈ. બધી મારે બધી બહુ બધા ભક્તિઓ તો એટલી બધી મને છે. આપણે વિષય કંઈક બીજો ન જતો રહે. કારણ કે છે તો અનન્ય બનવાની યાત્રા, અવિચારની બનવું, અખંડિત વૃત્તિ કરવી. આ સૂત્ર મીરાનું સૂત્ર છે, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કો. એનું સાધન ને સાધ્ય બંને એક હોય, બીજું કઈ જ નહીં. કોઈ ગોલ પણ નથી, કોઈ એ પણ નથી, સાધન બી નથી. કૃષ્ણ જ મારું સાધન છે. ખાવું પીવું ઉઠવું બેસવું જ બધું એને માટે કરું છું. અનન્ય થઈ ગયા. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. એવો શબ્દ વાપરે છે ગીતા. મને મીરા શબ્દ વાપરે છે, એવો એ શબ્દ વાપરે છે, બીજું કોઈ નહીં. અનન્ય. હા, તો આ એક સાધન ભક્તિ થઈ અને બીજી એક સાધ્ય ભક્તિ છે. હવે સંસાર જે છે ને સાધન બની જશે અને ગોલ પરમાત્મા છે. આપણે આમાં જવું છે. આ ભગવદ ગીતા છે. સંસાર સાધન છે. પ્રાપ્તિ તો મારે સુખ શાંતિ ને આનંદ, સુખ શાંતિ આનંદના અનુભવને જ પરમાત્મા કહેવાય છે. યાદ રાખજો. પછી કેશો ભાઈ કૃષ્ણને મળવું છે તો વૃંદાવનમાં કૃષ્ણ મળે, એ કૃષ્ણની વાત નથી. બધે જ રહેલું, બધે જ છે, બધાની અંદર રહેલો છે. બધાની અંદર રહેલો કૃષ્ણ સાથે મુલાકાતની છે વાત, યાત્રા. પછી આપણે બહુ સારું વૃંદાવન રહેવા છે, સારી વાત છે. તીર્થનો આનંદ લેવો જોઈએ. કૈલાસ ફરવા જે સારી વાત છે. એ કૈલાસનું દર્શન પણ તો અવભાગની વાત છે. પણ કૈલાસ ઓરિજિનલ મને શિવ ક્યાં મળશે? જ્યોતિર્લિંગ તો જ્યોતિ તો સાથે રહેલી છે. જ્યોતિષામ અભી તત જ્યોતિ તમસ પરમ ઉચ્ચતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. આ જ અધ્યાયનો 17મો શ્લોક છે. જ્યોતિર્લિંગ એટલે શું? એમ ચલો આપણે ભાઈ બીજો વિષય નો જતો રહે. તો ભગવાને 17મા શ્લોકમાં કીધું છે. 11મો શ્લોક આપણે 9મો શ્લોક 10મો શ્લોક. જ્યોતિઓની જ્યોતિ, જ્યોતિષામાં બી તત જ્યોતિ તમસ પરમ ઉચ્ચતે. અજ્ઞાનથી બહુ દૂર છે. ક્યાં છે આ જ્યોતિ? જો આ કૃષ્ણના શબ્દમાં 17મો શ્લોક. જ્યોતિષામાં બી તત જ્યોતિ તમસ પરમ ઉચ્ચતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. વિઝિટિંગ કાર્ડ આપી દીધું છે. બધાના હૃદયમાં રહેલું છે જ્યોતિઓની જ્યોતિ. અને હૃદયને મન કો, મને સંકલ્પ કો, હૃદયને ગોલ કો, એમાં રહેલું છે. આને મળવા માટે મને સાધ્ય ભક્તિ, રોકડી ભક્તિ, સ્વામી રામતીર્થ એક્સપિરિયન્સ કરી શકું. એમ શાંતિનો સુખનો કર્મ કરતા કરતા, વ્યવહાર કરતા કરતા, મનના એકાંતમાં, વિચારમાં ને વધારે ભારે શબ્દ. તો આપણે અત્યારના સંસારને પ્રાપ્ત કરો તો કઈ છે જ નહીં. સંસાર શબ્દનો અર્થ છે જે સરકી જાય ને સંસાર કહેવાય. યાદ રાખજો.
એટલે સંબંધો સરકી જાય કે ઘટનાઓ સરકી જાય કે હાથમાંથી સરકી જાય ત્યારે કહેજો કે સંસારી આપણે હતા એમાં આવું જ થાય. સંસ્કૃતમાં સંસારને સમસરતી 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 એવું સાંભળેલું ત્યારથી મને લાગે ગયું ગયું સરકી ગયું સરકી ગયું સરકી ગયું. યાદો भी સરકી ગઈ, ઘટનાઓ भी સરકી ગઈ, સંબંધો भी સરકી ગયા, જીવન भी નો સરકી જાય સાહેબ. એ પહેલા મને ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. એ પેલા ભજન નો અર્થ છે સ્મરણ, ભજન નો અર્થ છે યાદ, ભજન નો અર્થ કે તારી મરજી, ભજન નો અર્થ કે તારે માટે. સંસાર માટે હોય તો સાધન ભક્તિ, ભગવાન સાથે જોડાયેલો, અને એને પામવા માટે સંસાર ચલાવવો એ સાધ્ય ભક્તિ છે. જો આપણે બોલી જ્ઞાની વાળી ભક્તિ કે છોડીને બધી આપણું કામ નહીં. એમાં સાધ્ય ભક્તિ નો અર્થ છે કે સંસારમાં જે મને જે જવાબદારી જે છે, જે મને ભગવાને આપી છે, કર્મ એને આપેલું છે મને, એ બધું એનું છે. એ 100% કરતા કરતા મારો ગોલ તો એ છે સુખ શાંતિ આનંદ મનમાં રહે, સમતા રહે મનમાં. બસ એ જ પરમાત્મા સાથે એકત્વ છે. એને જ પરમાત્માનું લક્ષ્ય કહી શકાય સરળ ભાષામાં કહું તો. આ મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારી. આ ભક્તિ જે છે પરાભક્તિ હંમેશા મનથી થાય છે, સાંભળી લો. અથવા સાધ્ય ભક્તિ મને મનથી થાય છે, અને આપણે જે ભક્તિ કરે છે શરીરથી ક્રિયાથી કરીએ છીએ. ઓલી ભક્તિમાં કોઈ ક્રિયા નથી, ખાલી ભાવ જગતનું ઉમેરાવું, ભાવ જગતનું બદલવું. હું ને બદલે તે આપેલું છે એટલે તારું કર્મ છે. વાત ક્રિયા તો એ જ રહેશે, કર્મ એ જ રહેશે. મન ભક્ત બનતી છે, મન ભક્ત બને પરાભક્તિ, અને મને શરીર ભક્ત બને તો સાધ્ય ભક્તિ. મન સંસારી રહે અને આપણે પૂજા કરીએ. આ જો આટલો ફરક. ઓલામાં બધા જ કર્મ કરતા રહે, પૂજા બી કરે, કોઈ વાંધો નહીં, પણ મન ભગવાન સાથે જોડાયેલું રહે. થોડો અઘરો વિષય થઈ જાય પાછો. એટલે ભગવાનની ભક્તિ જે છે મન સાથે જોડાયેલી છે, અને 7મા અધ્યાયના પહેલા શ્લોકથી લઈને છેલ્લે સુધી 6 અધ્યાયમાં આ જ બધી વાતો કરશે. સાંભળીને બી નવાઈ લાગી જાય કે આપણે આવું કોઈ આપણને ખબર જ નથી. ગીતા વાંચીએ તો બી નથી પકડાતું, કારણ કે લાગે તો ગીતા તો વાંચવા માટે છે, જીવન તો સંસારમાં જીવવા માટે છે. આમાં તો જવાબદારી છે ને ખબર નહીં શું શું આવી જાય, પછી કોરોના આવી જાય, પછી કામ વાળા નથી ને ખબર નહીં શું શું થઈ ગયું છે ને. આત્મનિર્ભર ને બધું વાત તો બધી જોવે. આત્મનિર્ભર તો કમ્પલસરી બનાવી દીધા. આમ બી તો આપણે તો આત્મા પર નિર્ભર, આત્મા એટલે પરમાત્મા પર નિર્ભર રહેવાનું છે. આપણે સંસાર પર નિર્ભર રહ્યા જો આમ ચલો આમ આત્મનિર્ભર રહો, પરમાત્મા પર નિર્ભર રહે છે. ને મદાશ્રય કહે છે કૃષ્ણ 7મા અધ્યાયના પહેલા શ્લોક, એના પર નિર્ભર રહો તો પરાભક્તિ થઈ જાય. અને આત્મનિર્ભર પોતાના પર રહો કે બસ ઘરના લોકો પર રહો, સંસારી ભક્તિ, એ મજબૂરીની ભક્તિ છે. પહેલો શ્લોક જે મેં કીધો હમણાં, મૈયા સક્ત મનો એમાં, જો પહેલી જ લાઈન ભક્તિ નહીં. આ મન સાથે થયેલી ભક્તિ છે આખી ગીતાની, અધ્યાત્મની વાત છે. એટલે મનમાં ખાલી ઉમેરવાનો, મેળવણ વાળી વાત છે. આપણે જે ભક્તિ કરે એમાં કોઈ મેળવણ નથી, એમાં સંસારનું મેળવણ છે. એટલે તો કઈ મળતું જ નથી. મળતું નથી એટલે પુણ્ય મળે. થોડું કરતી વખતે અભ્યાસ હોય તો મને પૂજા કરતી હોય તો સુખ પણ મળે, પણ દુઃખથી નિવૃત્ત ન કરે, સુખ દુઃખ થી મુક્ત ન કરે ને આનંદ નો અનુભવ ન કરે. આપણે એ અનુભવની વાત કરીએ. બધું એ સારું જ છે, પુણ્યશાળી છે, અનુકૂળતા જ મળશે. AC 20 પર ચાલશે, ચાલી શકે. એમાં અનુકૂળતા હોય તો. એસી મને સ્વામિનારાયણ વાળા એમ કીધું કે એસી થી છે ને એમ કે ગરમી મને એ થાય, ગરમી ઓછી થાય, ઠંડક ન મળે એમ. એ બધું એટલી બધી વાતો આપણે બી ડર લાગે છે. બધું આપણી વ્યાખ્યાઓ બધી ખોટી છે લોકો સામે. તો પેલા એક શ્લોક જોઈ લે, પછી આવતા વખતે લઈશું. બધું હેવી હેવી થાય. આમાં કોઈ લેફ્ટ વેફ થયા જ નહીં આજે, ખબર નહીં. કોઈ આવ્યા બી નહીં આજે, કે ચાલુ જ કે નહીં ખબર નહીં મને. પેલો તો દેખાતા લેફ્ટ થયા, જોઈન્ટ થયા, આમાં કઈ આવતું જ નથી આજે. ખબર ને કયા ફોન ચાલુ છે સાહેબ. ના ના, આમાં લખાણ નથી આવતું. તો અચ્છા, તો આપણે વાત ચાલે છે. હા, હરિઓમ. એટલે શું નામ છે? હા, લઈ લો 2 મિનિટ પૂરું કરી દો, પછી આવતા વખતે આખું લઈશું. હા, તો એ આ પહેલો જે શ્લોક છે, ચલો આવતા વખતથી જે લઈશું. આ ડિસ્ટર્બન્સ થઈ ગયું થોડું જોવામાં.
તો આપણે હવે આજે બુધવાર છે, શુક્રવારે પરાભક્તિની મન સાથે ક્યાં જેટલું યાદ રહે એટલું. પછી અનન્ય યોગ શું છે? આ એક જ સૂત્રમાં છે ને, અવ્યભિચારિણી. અનન્ય બહુ ટોપ શબ્દ છે, એનાથી ઉપર કોઈ શબ્દ નથી. આખી ગીતા છવાઈ જાય છે અને કૃષ્ણ બી છવાઈ જાય. કૃષ્ણ વર્ષી પડશે અનન્ય જેટલા શબ્દ બોલશે, કોઈ પણ શબ્દ જોઈ લેજો 7 થી 12 અધ્યાયમાં. આ 13મા અધ્યાયમાં પણ શબ્દ હોય અનન્ય યોગ. તો આપણે એને કરશું. અને અવ્યભિચારિણી, અખંડિત મને વૃત્તિ, એકમાં એકાકાર વૃત્તિ, એક જ મને જ્યોત તરફ, મને એક જ મને એક જ લક્ષિત મને મન, એના પર આપણે આવતા વખતે પ્રવેશ કરશું શુક્રવારે. અને હવે રોજ ચાલુ છે ઝૂમ ઉપર. કાલે મારા ખ્યાલથી 3જો અધ્યાય છે ને 30મો શ્લોક છે, 5 સાધન છે. બધાનું સ્વાગત છે. કાલે 3જો અધ્યાય ને 30મો શ્લોક. ટાઈમ એ જ રહેશે 4 થી 5:15 જે બી લખેલો છે ટાઈમ. અને 3:55 પેલા ખોલતા નહીં આમાં આપણે શું નામ છે ઝૂમ, કારણ કે શું છે એમાં રેકોર્ડિંગ થઈ જાય છે વાતચીતનું. એટલે આ રેકોર્ડિંગ જે થાય છે ને, એટલે વહેલું ખોલવાથી જે આપણે અંદર બોલીએ એ બી રેકોર્ડ થાય છે, તો ખાલી બી રેકોર્ડ થાય છે. એટલે આપણે 3:55 ચાલુ કરે તો સારું રહે. તો રેકોર્ડિંગ 5 મિનિટ કાઢવું પડે. એટલે ઘણા જણ શું ઝૂમ નથી સાંભળતા, એ લોકો ઓડિયો લિંક સાંભળે છે. એટલે તો બધાનું સ્વાગત છે. તો કાલે 3જો અધ્યાય ને 30મો શ્લોક. જેને મને થોડી રસ છે જીવનમાં, આ તો બીજા કોઈ પ્રોગ્રામ નથી, 4:15 ટાઈમ પાસ બી સારો છે, ઇન્ફોર્મેશન સારી મળે. જેનું ગ્રાસ્પિંગ સારું એ બધું કોઈને કહી પણ શકે. જેનું ગ્રાસ્પિંગ સારું એ આચરણ કરો ને પ્રેક્ટિસમાં પણ મૂકી શકે. પામેલા લોકો પોતાના અનુભવને ચેક કરી શકે. અને જેને પામવાની ઈચ્છા છે, રસ્તો જોવા લાગે કે આ રસ્તા પર ચાલીને હું પણ એ કૃષ્ણને મળી શકું, તો બધાના જીવનમાં કૃષ્ણ સાથે મુલાકાત થાય. જે અંદર રહેલો છે જ્યોતિષામ અપી તજ્ જ્યોતિ તમસ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. બધાના હૃદયમાં રહેલો છે. હૃદયમાં રહેલા ને હૃદય સાથે કેવી રીતે જોડવો? હૃદય મનને પણ કહેવાય છે, લાગણીને પણ કહેવાય છે, ભાવને પણ કહેવાય છે, સાક્ષી ભાવને પણ કહેવાય છે, અસંગને પણ કહેવાય છે. જેટલું આવશે એટલું આવતા વખતે લઈશું શુક્રવારે. અને બધાનું સ્વાગત છે. રોજે રોજ 7 દિવસમાં. મારા ખ્યાલથી હવે મને આ નટુભાઈને બી સેટ થઈ ગયું છે. આ એરટેલમાં એક પણ વાર કપાતું નથી. તો એમને બી ધન્યવાદ. બધાના જીવનમાં કંઈક ભક્તિ સમજાય, અનુભવાય, આચરણ કરાય અને ભગવાનની કૃપા વરસી રહે. આચરણ કરવાવાળાને એનો અનુભવ થાય છે એવી પ્રાર્થના સાથે હું પૂર્ણમ અદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આદેશ આદેશ. બંધ કરું મીટિંગ. રેકોર્ડિંગ ઓલું ભલે તમે લીવ કરી નાખો એટલે રેકોર્ડિંગ નહીં હા, થાય. એટલે જ પૂછું છું. બંધ કરું ને હવે? હા, બિલકુલ બંધ કરી દો. ઓકે, હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે કે 5 મિનિટ વાતચીત કરે ને નટુભાઈ, એને કીધું કે એ બધું રેકોર્ડિંગમાં આવે.